ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. હજુ બાર નથી વાગ્યા એટલે ગુડ મોર્નિંગ. અને આજે મારા માટે એવો વિષય છે કે તો મોસાળમાં જમવાનું ને મા પીરસનારી આ સંસ્થાનો પ્રમુખ અને મારા ઉપપ્રમુખના પ્રોગ્રામમાં મને ચીફ ગેસ્ટ અને અહીં બેઠેલા ઘણા મિત્રો જે મારા મિત્ર રસેશભાઈ વર્ષોથી સિટી જીમખાનામાં સાથે એક્સરસાઇઝ કરીએ છીએ. જગાસેટ ટેનિસ ક્લબમાં મારી સાથે કમિટીમાં, નિખિલભાઈ આજે 20-22 વર્ષથી મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં, મિતેશભાઈ વર્ષોથી મારી સાથે, મનીષભાઈ બજરંગી બેઠા છે ગયા લાગે છે તે વર્ષોથી મારી સાથે, જોયભાઈ ચેમ્બરમાં, પમલાની સાહેબના મારો દીકરો એમની પાસે ભણતો હતો ત્યારનો સંબંધ એમની સાથે, ને ભરતભાઈને તો કેટલા વર્ષો થઈ ગયા અમે જાણીએ વડીલ તરીકે, અને પારુલબેન ઓળગામ અને જીલ્પાબેન. આજે દરેક જણ અહીં પરિચિત ચહેરાઓ, અને એમાં મારે નિખિલભાઈ ઘણું બધું કહી દીધું છે, પરંતુ ડૉક્ટર્સ અને ચાર્ટર એકાઉન્ટન્ટ આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવનાર બે ફેકલ્ટી, એક આર્થિક રીતે અને એક ફિઝિકલી રીતે. કોઈ પણ વસ્તુ કોઈને કંઈ થતી હોય એટલે ભગવાન પછી પહેલાં સાહેબ કંઈ બી કરો બચાવો, બંનેમાં એક જ શબ્દ આવે બચાવો. ડૉક્ટર્સની હેલ્થ બાબતમાં અને ચાર્ટર એકાઉન્ટ પાસે ટેક્સ બાબતમાં. ત્યારે કોઈ પૂછતું નથી કે સાહેબ કેટલા પૈસા થશે, કેટલી ફી થશે. ડૉક્ટરને એમ જ કહેવામાં આવે કે ભાઈ સાહેબ આને બચાવો, અને સોકોઝ નોટિસ આવી હોય ત્યારે ચાર્ટર એકાઉન્ટન્ટને કહેવામાં આવે કે સાહેબ આનું કંઈક કરો, પટાવો. પછી એ પટી ગયા પછી જ્યારે બિલ આવે ને ત્યારે કે હો આટલા બધા હોય એમ જગા સાહેબ બરાબર છે ને. એવી આજે બે ફેકલ્ટીમાં મને નિખિલભાઈ મારા સાથી ઉપપ્રમુખ અને પેટ 3ની ટીમે મને અહીં ચીફ ગેસ્ટ તરીકે બોલાવી 2 શબ્દો બોલવાનો ચાન્સ આપ્યો તે બદલ હું નિખિલભાઈનો તેમજ પેટ 3નો આભાર માનું છું. નિખિલભાઈની વાત કરું તો નિખિલભાઈ અલગ વ્યક્તિત્વ, જ્યારે શું બોલવું છે તે એને બી ખબર નથી હોતી, આમ બે આંખ ઊંચી કરીને બોલ્યા એટલે એની ચાલુ થઈ જાય એને બોલે છે. અને એમના મિત્ર ડૉક્ટર હિમાંશુભાઈ જે સલાહ આપી ત્યારે મેં એમની સામે જોયું કે ભાઈ જરા એમની સલાહ કે તરત પ્રતિભાવ નહીં આપો ને તરત એને એટલે નિખિલભાઈ દરેક ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર ગમે ત્યાં ગયા હોય, સોશિયલી હોય કાં કોઈ પણ ચેમ્બરનું કામ હોય, અને મારા ઉપપ્રમુખ બન્યા છે એટલે મને 50% ભાર અત્યારે તો ઓછો છે. ઘણી બધી વસ્તુ આવરી લે છે ચેમ્બરમાં, અને પત્નીને ટાઈમ આપીએ એના એટલો ટાઈમ નહીં પણ એના કરતાં વધારે ટાઈમ અમે ચેમ્બરમાં આપીએ છીએ. અને જે દૂર રહેવાનું જીલ્પાબેન કહે છે તે ઓટોમેટિકલી અમારામાં આવી જ જાય છે દૂર રહેવાનું. આજે કોવિડ હોય ને કોવિડમાં પણ જ્યારે અમે લોકો રોડ પર નીકળતા હતા એના પ્રમોશન માટે કે એની ટ્રીટમેન્ટ માટે, ત્યારે પણ એક રાક્ષસનો ડ્રેસ પહેરીને રોડ પર ચાલનારી નિખિલભાઈ એ ટાઈમ પર દરેક ક્ષેત્રમાં કોઈ પણ પ્રોગ્રામ કરવાનો હોય, કોઈ પણ વસ્તુનું આયોજન કરવાનું હોય એટલે એમનો માસ્ટર પ્લાન રેડી હોય. એવા નિખિલભાઈ આ પેજ 3ના સંપાદક, માલિક જે ગણો તે. નિખિલભાઈ આપનો ઘણો ઘણો આભાર મને અહીંયા ઉપસ્થિત થવા બદલ. અને તબીબી ક્ષેત્રે ડૉક્ટરનું અપ્રતિમ સમર્પણ રહ્યું છે. અનિશ્ચિતતા સમયમાં તેઓ આશાનું કિરણ બની જાય છે. મેં કીધું કેમ કે ભગવાન કરતાં ઉપર દરજ્જો ડૉક્ટરોને આપવામાં આવતો હોય છે. જ્યારે અનિશ્ચિત હોય ત્યારે ડૉક્ટર અંદર ઓપરેશન થિયેટરમાંથી કે એના ક્લિનિકમાંથી શું સમાચાર લઈને આવતા હોય છે તે આપણે ખબર નથી હોતી. ભગવાન ક્યારે શું સોટી મારે ખબર ના હોય ત્યારે ડૉક્ટરનું પણ એવું જ હોય છે કે આપણે ખબર નથી હોતી કે આપણે શું સમાચાર આપવાના છે. શારીરિક અને માનસિક દુઃખ દૂર કરવા માટે સ્વાસ્થ્ય સુધારવાની અતૂટ પ્રતિબદ્ધતા વીરતાથી ઓછી નથી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તેઓની ભૂમિકા સમાજ પ્રત્યે અહમ રહી છે. ડૉક્ટર્સે જે બલિદાનો આપ્યા છે અને તેમના અથાગ પ્રયાસોને કારણે આજે સમાજ સ્વસ્થ છે. કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જ જ્યારે લોકોને કોરોના થયા પછી પણ
જે હમણાં એક ડૉક્ટર સાહેબે કીધું કે આજે પણ લોકો પર એની અસર છે ને ડ્યુરિંગ ધ કોરોના મારી જ વાઈફ માટે એક માનસિક એટલે સાયકાટ્રિસ્ટ થોડીક અસર થઈ હતી ને મારે મુકુલભાઈ સાથે સંબંધ એટલે મુકુલભાઈને સીધો ફોન પર કાઉન્સિલિંગ ડૉક્ટરોએ કર્યું છે અમારી સાથે અને એવી જે સેવા ડૉક્ટરે આપી છે તે બિરદાવા લાયક છે. મુકુલભાઈએ કલાક સુધી પોણો કલાક સુધી ફોન પર કાઉન્સિલિંગ આપ્યું છે. એવી જ રીતે MD હોય કાં કોઈ પણ ફિઝિશિયન ડૉક્ટર હોય દરેક જણે કોરોનામાં અડધી રાતે ફોન ઉચક્યો છે એવું મારી જાણ બહાર નથી અને એવું ચોક્કસ કોરોનામાં એ લોકોએ પૈસાને પ્રાધાન્ય નહીં આપીને એક સેવાનું કાર્ય કર્યું છે એવું કહી શકાય. તેવી જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણા સૌની નાણાકીય સ્થિરતા ને આર્કિટેક્ટનું કામ કરે છે આપણા જીવનમાં. મેં કહ્યું તે પ્રમાણે કે સાહેબ પટાવવા નોટિસ આવી છે. તેમની કુશળતા સુનિશ્ચિત કરે છે અને આપણી નાણાકીય સિસ્ટમ પારદર્શક અને મજબૂત છે જેને કારણે વ્યવસાય અને અર્થવ્યવસ્થાઓ ખીલે છે. તેમનું ઝીણવટભર્યું કાર્ય આપણા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરે છે. આજે આપણે આર્થિક સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ જાળવવામાં તેમની મહત્ત્વની ભૂમિકાની નોંધ લઈએ છીએ. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય કાં ટેક્સેશન બાબતમાં હોય કાં મ્યુચ્યુઅલ ફંડ બાબતમાં હોય કે કોઈ પણ જગ્યા પર આપણે મ્યુચ્યુઅલ ફંડ બી તોડાવવા હોય તો આપણે CAને પૂછતા હોઈએ છીએ કે આમાં શું ટેક્સ આવે છે ને લોંગ ટર્મ શોર્ટ ટર્મ ગેઇન ને દરેક વસ્તુ આપણે એમને પૂછીને એટલે આપણે આર્થિક સદ્ધરતા આપણે CAની સલાહથી નક્કી કરતા હોઈએ છીએ. જે રીતે ડૉક્ટરની સલાહથી આપણે મેડિસિન લઈએ છીએ એવી એક જાતની મેડિસિન જ છે CA જે આપણે આપે છે તે. કારણ કે આપણે એમાં કંઈ હોતું નથી. આ બરો બજેટ આવતું હોય છે ને બજેટમાં ઘણી સમીક્ષા હોય છે ને એઝ અ પ્રેસિડેન્ટ કે એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ નિખિલભાઈ પાસે એટલા બધા પત્રકારો આવતા હોય છે ને એટલા બધા રિવ્યૂ પૂછતા હોય છે બજેટમાં. અમે આપતા હોઈએ છીએ સાંભળીને પણ મનમાં તો એવું જ હોય છે કે ભાઈ છોડની અમે પહેલાં ભાઈને પૂછી લઈશું આપણા જગા સેટને કે કેટલા ભરવાના છે. ગયા વર્ષે આટલા છે આ વર્ષે હું કંઈ ઓછું થાય કે વધારે છે ભાઈ જરા એટલે એ વિષય આપણો નથી એ લોકો પર છોડીએ છીએ. પરંતુ સત્તાને પોસ્ટના હિસાબે અમારે રિવ્યૂ આપવા પડતા હોય છે તે બી એ લોકોને પૂછીને આપતા હોઈએ છીએ. આજે હું તમામ ડૉક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો આભાર વ્યક્ત કરું છું કારણ કે મિત્રો તમારું યોગદાન લોકોની સુખાકારી અને દેશની પ્રગતિ માટે નોંધપાત્ર રહ્યું છે. તમારું સમર્પણ અને વ્યવસાયીકરણ અમને નિરોગી રહેવા અને ધંધા અને વ્યવસાયમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સમાજ અને દેશ પ્રત્યે તમારા અતૂટ સમર્પણ અને શ્રેષ્ઠ માટે ફરીથી આપનો આભાર અને આવું જ કાર્ય આપ આવનારા સમયમાં કરતા રહો. ભરતભાઈની આપણે વાત કરીએ તો ભરતભાઈ CAનું પ્રોફેશન છોડીને સામાજિક કાર્યક્ષેત્રે સૌથી આગળ પડતું કાર્ય કરી રહ્યા છે. એટલે હું એવું નથી કહેતો કે આ પ્રોફેશન છોડીને આગળ સામાજિક કાર્ય કરો પરંતુ સાથે સાથે આવા સોશિયલ વર્ક બી કરતા રહીએ અને આપણી સુરતની પ્રજા ગુજરાતની પ્રજા અને દેશ દુનિયામાં અને ભારતમાં આપણા સુરતનું નામ ઊંચું કરતા રહીએ એવી શુભેચ્છા સાથે આજે ડૉક્ટર્સ ડે અને CA ડે નિમિત્તે આપ સર્વને ઘણા અભિનંદન. આ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય જય કવિ ગુજરાત, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાળા. એમણે ઘણી બધી મારી અંગત વાતો કરી પણ અમારા પ્રત્યેનો એકબીજાનો સ્નેહ જે છે તે એમનો વ્યક્ત એમના શબ્દોમાં થતો હતો. વિજયભાઈ ખૂબ ખૂબ આભાર. હવે ફરી પાછા તમામ મહાનુભાવોને વિનંતી કે તેઓ મંચની આગળ આવે અને સન્માનની પ્રક્રિયામાં આગળ વધે. વિજયભાઈ 12:15 જવાનું પ્રોમિસ આપ્યું છે તે 12:15 જ જશે પણ ભરતભાઈને અનેક કામો હોય બહુ સ્વાભાવિક છે એટલે ભરતભાઈને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન માટે પ્રસ્તુત થાય. ભરતભાઈ શાહ. નમસ્કાર. નિખિલભાઈ અને પેજ 3 બંને એક જ છે અને એના દ્વારા આજે જે ડૉક્ટર્સ અને CAsને જે માનવતાના પૂજારી કહીને જે એવોર્ડ્સ આપવામાં આવી રહ્યા છે તેને માટે તમામ આ માનવતાના પૂજારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. ઘણી બધી વાત નિખિલભાઈ પોતે પણ કરતા આવ્યા છે અને હમણાં વિજયભાઈએ પણ ખૂબ સારી વાત કરી અને અહીંયા પણ બેઠેલામાં પારુલબેન છે અને જગા શેઠભાઈ છે તે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડૉક્ટર છે, સેવામાં પડેલા છે
પમનાની સાહેબ છે તે પણ સેવાના છે અને એકાઉન્ટ્સના ક્લાસીસ પણ એને ઘણા વર્ષો ચલાવ્યા. મિત્રો, મારે વધારે કશું કહેવું નથી, પણ ભગવાને આપેલી આપણી સાર્થકતા, ભગવાને આપેલો આપણને મનુષ્ય ભોગ, તેને સાર્થક કરવા માટે આવા માનવતાના પૂજારી બની રહેજો અને તમારાથી જે કંઈ શક્ય બને તે રીતે જે દુઃખી, પીડિત, જરૂરિયાતમંદ એવા વ્યક્તિઓના આંસુ લૂછવાના કાર્ય કરજો. એ લોકોનામાં મુખ હાસ્ય આવે એ માટેના પ્રયત્ન કરજો અને એ રીતે સમાજ સેવામાં આપણાથી જે કંઈ બની શકે તે કાર્ય કરવાનો પ્રયત્ન કરજો. મારે હંમેશા મારું ચાઇનાનું સૂત્ર છે કે યોગી બનવા કરતાં ઉપયોગી બનીએ. આપણે કદાચ ભગવાન યોગી નહીં બનાવે તો પણ વાંધો નહીં, પણ કોઈ જરૂરિયાતમંદને આપણે ઉપયોગી બનીએ એ ખૂબ જરૂરી છે. જીવનનો આ મંત્ર રાખવા જેવો છે અને આપણે હંમેશા એક પ્રાર્થના કરતા હતા કે મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો. એ જ જીવનનો અર્થ છે. મનુષ્ય બહુ આપણે ધર્મ પ્રમાણે તો કેટલી બધી પુણ્યાઈ કરી હશે ત્યારે આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. ત્યારે આ મનુષ્ય ભાવની અંદર આપણે આપણા જીવનને સાર્થક કરીએ. કદાચ કર્મના યોગે જે દુઃખી, પીડિત છે એ કદાચ એના કર્મના યોગે ભોગવતો હોય, પણ એ મારી સામે તકલીફમાં છે, એ પીડિત છે, પીડા પામે છે, ત્યારે મારી પાસે સક્ષમતા છે તો મારી ફરજનો એ ભાગ છે કે એની પીડા માટે મારાથી જે કંઈ શક્ય બને એને મદદરૂપ થઈને મારે એને હાસ્ય લાવવું જોઈએ અથવા તો એની પીડા દૂર કરવી જોઈએ. આ જ સાચો ધર્મ છે અને એ જ રીતે જીવન જીવવું જરૂરી છે. હું માનું છું કે ડૉક્ટર તો હમણાં કીધું કે ભગવાન પછીનું સ્થાન ડૉક્ટરનું છે. અમે ચાઇનો હોસ્પિટલ બનાવી રહી છે, પણ એ હોસ્પિટલ કોણ ચલાવી શકે? ડૉક્ટર સિવાય બીજું કોઈ ચલાવી નહીં શકે. ડૉક્ટર વગરની હોસ્પિટલમાં બેઠેલો માણસ હું બહારના પર બેસું તો પણ કોઈ આવવા નથી, બિકોઝ વિધાઉટ ડૉક્ટર્સ હોસ્પિટલ ઇઝ નો વેલ્યુ. તો આ એક મોટી જવાબદારી સમાજને માટેની ડૉક્ટરો પર છે. ત્યારે હું ખાસ તમારામાં દયા, કરુણાનો ભાવ ચોક્કસ રાખજો. વ્યક્તિને, એક માણસને માણસ તરીકે જોવાનો ભાવ રાખજો અને એ રીતે તમારી પ્રેક્ટિસ કરજો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે તો ખાસ કહેવાનું રહેતું નથી, કારણ કે સુખી સંપન્ન લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જતા હોય છે, ત્યારે ડૉક્ટરો પાસે દુખિયાઓ જતા હોય છે. અને દુઃખી પીડિતમાં પૈસાદાર વ્યક્તિ પણ જતી હોય છે ને એમાં ગરીબ વ્યક્તિ પણ આવતી હોય. પણ જ્યારે ગરીબ આવતીકાલે મળી જશે એટલે અત્યારે વ્યક્તિગત ફોટા નહીં પાડશો તો પણ ચાલશે, એ બધાને જ ફોટા. અને ચોથું, તમે સોશિયલ મીડિયા પર જ્યારે પોસ્ટ કરો ત્યારે હેશટેગ અને ખાસ કરીને મને ટેગ કરવાનું ભૂલતા નહીં, કે જેથી મારા એકાઉન્ટ 5 એકાઉન્ટ છે મારા ફેસબુક ઉપર, એ બધા એકાઉન્ટ ઉપર આ વાતને હું આગળ વધારી શકું. ડૉક્ટર કૃષ્ણા ગાધેરજી, આપ છો અહીંયા, પધારો. ફિઝિયોથેરાપિસ્ટ છે, સ્પેશિયાલિસ્ટ ઇન પ્રેગ્નન્સી ટ્રેનિંગ, 5 વર્ષથી તેઓ પ્રેક્ટિસમાં છે. ઓનલાઈન બેચ પણ દે છે. બેસ્ટ વિમન લીડરશિપ એવોર્ડ, ડૉક્ટર્સ એવોર્ડ, સ્પોર્ટ્સ કેમ્પ કરે છે. બેસ્ટ ફિઝિયો ઇન ક્રિકેટ પણ તેઓ છે. JCI સુરત સિટીઝન્સના સેક્રેટરી છે. ખૂબ બધી સામાજિક સેવાઓ કરે છે, જેમાં ખાસ કરીને પેટ ડિસ્ટ્રીબ્યુશન, જરૂરિયાતમંદને સ્વેટર, ફૂડ, ફ્રી કેમ્પ્સ, કેન્સર વેક્સિનેશન, કેન્સર કેમ્પ અને અનેક વસ્તુ ડૉક્ટર કૃષ્ણા ખૂબ નાની ઉંમરે કરે છે. JCIમાં છે એટલે વ્યક્તિ વિકાસની સંસ્થા સાથે જોડાયેલા હોય એટલે સ્વાભાવિક રીતે જ સેલ્ફ ઇમેજ, હ્યુમન રિલેશન, આર્ટ ઓફ લિવિંગ, ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, કમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ, લીડરશિપ ઇન એક્શન, આ બધા જ વિષયોથી તેઓ ખૂબ પરિચિત છે. તો ડૉક્ટર કૃષ્ણાનું સ્વાગત કરવા ડૉક્ટર પારુલબેન વડગામાને વિનંતી કરું છું. થેન્ક યુ મેડમ. હમણાં ભરતભાઈએ વાત કરી, વિજયભાઈએ વાત કરી, ડૉક્ટર હેઝ પાવર ટુ હીલ. ડૉક્ટર હેઝ પાવર ટુ હીલ, બટ ડૉક્ટર ઓલ્સો હેવ સુપર પાવર ટુ બિલ. બરાબર ને? એટલે પેલા હિલિંગનો પાવર તો પાવર છે, પણ બિલિંગનો પાવર સુપર પાવર છે. બોલાવવા માંગીશ, આમંત્રિત કરું છું ડૉક્ટર નિમેશભાઈ રામોલિયાને. મેં આ વાત એટલા માટે કરી છે, નિમેશભાઈને એના વિશે પ્રશ્ન પૂછવાની છું. એટલે
Dr. Rimesh Bhai is a seasoned hospital administrator with 13 years of expertise in quality control within hospital settings, specializing in patient counseling and support for infertility treatments, with a notable background as a medical officer at Nirmal Hospital and extensive experience in super specialty surgical departments. He excels in critical decision making and patient care. His academic foundations includes BHMS from VNSGU Surat, complemented by significant roles in CSR and mentoring initiatives. Skilled in counseling, leadership and multitasking, he is committed to enhancing patient recovery and hospital operations. ખૂબ ખૂબ અભિનંદન નિમેશભાઈ. વાત હસવાની હતી મેં જે કરી તે, પણ એક સિરિયસ નોટ પર આપને પ્રશ્ન, આપ એડમિનિસ્ટ્રેશનમાં છો, ઘણા બધા આપ મલ્ટીટાસ્કિંગ ઓપરેશન્સમાં પણ છો, આપનો એક્સપિરિયન્સ જે રીતનો રહ્યો છે, થોડુંક કોમન પીપલને લાગે છે કે જે મેડિકલ ફિલ્ડ રહ્યું છે અત્યારે છેલ્લા થોડા સમયથી એ થોડું મોંઘું થઈ ગયું છે. તો ખરેખર સુપર પાવરને થોડો ઓછો કરી શકાય એવું છે? જે બિલિંગનો સુપર પાવર છે તેને આપણે થોડો ન્યુટ્રલાઇઝ કરી શકીએ એવું છે? તમને શું લાગે છે? તમારો વ્યક્તિગત ઓપિનિયન આપો. પહેલી 30 સેકન્ડ હું ખાલી થેન્ક યુ ગાઈસ. નિખિલભાઈ, હું તમને જોઈ જ મોટો થયો છું. ઓકે, ટ્રુલી ઇન્સ્પાયર્ડ બાય યુ, બિકોઝ કે ચેનલ સુરતથી હું તમને જોવા, મારા સુરતમાં 32 વર્ષ થયા અને જસ્ટ મેં ગાડી પાર્ક કરી તાપી નદી સામે, 2 કાંઠે તાપી નદી જાય છે અત્યારે. તો માય અવોર્ડ ડેડિકેટેડ ટુ ધ તાપી મૈયા, કે એણે બહુ બધું આપ્યું છે. અને અત્યારે રિસન્ટ ઇન્સ્પિરેશન છે વિજયભાઈ, કે જે આટલી સ્ટ્રોંગેસ્ટ કોમર્સ ચલાવી રહ્યા છો, અને મને એવોર્ડ આપ્યો છે પારુલ મેડમ. સો ઇટ્સ અ પ્રિવિલેજ એન્ડ ઓનર ફોર મી. અને બીજું વસ્તુ છે કે મેડિકલ મોંઘું નથી થયું, મેડિકલ સસ્તું જ છે, ડૉક્ટર મોંઘા થયા છે. ઓકે, આ વાત સાચી છે. કોઈ ડૉક્ટર ધારે તો એ મફતમાં ઓપરેશન કરી શકે, સેવા પણ કરી શકે, પણ ધારે તો હા, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ મોંઘા થયા હોય એડવાન્સ ઘણી જગ્યાએ, પણ મેડિકલ મોંઘું નથી થયું. ઓકે, ડૉક્ટર્સ મોંઘા થયા છે ખાલી. હજી પણ આપણે સામાજિક ક્ષેત્રે સંકળાયેલા રહીએ તો આપણે વિનામૂલ્યે પણ સારવાર કરે છે. એવા ઘણા ડૉક્ટર છે સુરતમાં કે અઠવાડિયામાં 1 દિવસ મફત ઓપીડી જોવે છે, તમને ઘણા ખબર પડશે. એટલે બિલિંગનો સુપર પાવર તો હજી એટલો મગજમાં નથી ચડ્યો, કારણ કે હજી પણ આપણે ગ્રાઉન્ડ ટુ અર્થ જ છીએ. હા, પણ થોડાક અપવાદો બાદ કરી શકાય, બાકી મેડિકલ મોંઘો નથી. ઓકે, પણ ઘણા વખત છે ને બ્રાન્ડ અવેલેબલ થઈ જાય છે. જ્યારે પહેલાં કેવું ડૉક્ટર સીમિત હતા, હવે એમાં કોર્પોરેટ્સ ઇન્વોલ્વ થયા છે ને, એટલે મની મેકિંગ માઇન્ડ્સ આવે. બાકી તમે કોર્પોરેટ્સ ઇન્વોલ્વ ના થાવ તો ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટરે, મતલબ હમણાં જ રિસ્પેક્ટેડ છાંયડો સર ગયા, તો એના જીવનને જોઈને આપણે ના કહી શકીએ કે મેડિકલ મોંઘું છે. ઓકે, જેમ હરેશભાઈ ડાયમંડ હોસ્પિટલ ચલાવે છે, તો આપણે જોઈએ છીએ કે ત્યાં કેટલા લોકોને અત્યંત વિનામૂલ્ય અને રાહત દરે સારવાર મળી રહી છે. શું સાચું કીધું ને પારુલબેન? અને જે કહેવાય ને કે મેડિકલ નો ડાઉટ મોંઘું એટલે થયું છે કારણ કે ડૉક્ટર્સને હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગે છે. પ્રોબ્લેમ શું છે, CPA પહેલાં નહીં હતું. નાઉ ડૉક્ટર્સ હેવ ટુ આન્સર ઇન ધ કોર્ટ કે તમે આ પેશન્ટના આટલા રિપોર્ટ્સ કેમ નહીં કરાવ્યા. તો સેફર સાઈડ રહેવા માટે ડૉક્ટર્સ પણ જરૂર નહીં હોય, મને કદાચ એમ લાગતું હોય ક્લિનિકલી કે નહીં આમ તો જરૂર નથી, પણ માની લો રેરેસ્ટ ઓફ રેર કેસમાં એ કોર્ટમાં ગયું તો ડૉક્ટર્સ પોતાની સેફટી માટે પણ અમુક ઇન્વેસ્ટિગેશન કરાવવા પડતા હોય છે. બીજું, there is investment cost in the land acquired. પહેલાં જમીનો આટલી મોંઘી નહીં હતી. આજે કોઈ એક સામાન્ય ડૉક્ટરને બી એક ક્લિનિક 15 બેડનું બનાવવું છે ને તો બી એના 3 કરોડ 4 કરોડથી ઓછા નથી થતા. એન્ડ એવરી ડૉક્ટર ડઝન્ટ હેવ મની. So that is again a loan process and which is involved. Third big thing, cost of medical education જે પહેલાં totally free હતું, now it is, you know, everything. There are 2 options. One is free in the government and private medical colleges, they are charging 1 crore, 5 crore, 10 crores for MD degree. So we have to analyze all these aspects. કે કોઈ વ્યક્તિ 5 કરોડ આપીને 10 કરોડ આપીને MD રેડિયોલોજી કે 30 કરોડ આપીને ભણ્યું હોય તો વોટ હી વિલ ડુ, ઓર વોટ સોસાયટી કેન હી ટેલ 30 કરોડ જે આપીને ભણ્યું છે વ્યક્તિ એ કંઈક તો ચાર્જીસ રાખશે, અને એને કોઈ જમીન ફ્રી નથી, એને કોઈ લાઇટ બિલ ફ્રી નથી, એને કોઈ બી વસ્તુ ફ્રી નથી. સો અગેન હી હેઝ ટુ કીપ સમ બેઝિક કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, means cost to recover his loans and recover his money what he has spent on the education, spent on the land, spent on the staff, everything. અચ્છા, બીજું કોમ્પિટિશન કોર્પોરેટ સેક્ટરની છે.
કોર્પોરેટ સેક્ટર્સની જે હોસ્પિટલ્સ ફેસિલિટીઝ આપી રહી છે, સોરી ફોર ટેકિંગ મોર ટાઈમ, પણ આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ક્લેરિફાઈ અહીંયા કરું છું. કોર્પોરેટ હોસ્પિટલ્સ have lot many business. They are not running only one business. So corporate hospitals are able to divert their money from other business to the health business, and that is why they are able to give the best facilities with which we have to compete. Our middle class doctor has to compete with the facilities given by the corporate hospitals, and that is why the middle class hospitals, middle size hospitals which were previously with less facility, now we have to invest more to compete with corporate hospital, જેથી કરીને દર્દીઓને એમ લાગે કે અમને ત્યાં સેવા જે મળી રહી છે એ આ ડૉક્ટર પાસે બી મળી રહી છે, તો જે પેશન્ટ ત્યાં આવશે. કારણ કે દર્દીઓને બી હવે ખાલી ટ્રીટમેન્ટ નથી જોઈતી, એમને ફેસિલિટી પણ જોઈએ છે. So all these are the collective reasons for increase in the cost of treatment, and somewhere it can be reduced by addressing all these factors or giving subsidy to the doctors for purchase of land, purchase of the electricity, other means blah blah blah. So thank you for, sorry for taking your time. No, it was really very needed. But it is a multi-dimensional aspect, Yes. multi-dimensional issue, starting from the education to getting a degree, investment in a degree, investment in the land, investment in the staff, and again at last competing with a corporate sector who has multiple business. We don't have multiple business. So this is a real fact that we are having more issues and more competitions. And if my parent is not a doctor or my parent is not a big businessman, to become a doctor in this era is very difficult, and to sustain ourselves as a doctor is again very difficult. થેન્ક યુ સો મચ મેમ એન્ડ ડૉક્ટર નિમેશ, કારણ કે આ બહુ જ સેન્સિટિવ મેટર ઓફ ડિસ્કશન છે કોમન પબ્લિકમાં, અને તમે બહુ જ ફાઇન રીતે એને વિસ્તૃત રીતે સમજાવ્યો. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ. હું એક વિનંતી કરીશ કે આ આયોજનના સૂત્રધાર છે ને, જેને લીધે આ બધું વાઇબ્સ આવે છે, હું વિનંતી કરીશ નિખિલભાઈ માટે કોઈ જોરદાર તાળી. હવે મારા પત્ની આવી ગયા તો આપણે જરા એમને બી ચાન્સ આપી દઈએ કે તમને માટે બી તાલી પાડી દો, કારણ કે બધું થાય છે એમના કારણે થાય છે. થેન્ક યુ નિમેશભાઈ. નિમેશભાઈએ મારું એક કામ સરળ કરી દીધું, એક સરસ મજાનો ખોપ આરુલબેનને આપી દીધું, એટલે એમનું પ્રાસંગિક ઉદ્બોધન આવી ગયું. ડૉક્ટર લાજવંતી ભટ્ટ અહીં ઉપસ્થિત હોય તો તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. Proficient at ophthalmic surgery and diagnosis with a proven track record in enhancing ocular health through innovative care and education, as demonstrated at the government hospitals of Gujarat. Skilled in interpersonal communication, she has significantly improved patients' outcomes by integrating advanced surgical techniques and fostering patient understanding of vision therapy. Successfully done thousands of cataract surgeries throughout her career, able to diagnose complex ophthalmologic disease, rendered ocular services to the rural population of Gujarat with the utmost dedication. Ophthalmic surgery, ophthalmologic disease diagnosis, vision therapy, ocular health education, visual examination, interpersonal communication, interpersonal skills, problem solving and patient education, that is her skill. અને અમદાવાદથી ખાસ તેવા કાર્યક્રમમાં અહીં પધાર્યા છે મેડમ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. લાજવંતી નામ પોતે જ કેટલું સરસ સૌમ્ય નામ છે, અને એટલું જ સૌમ્ય તેમનું કામ પણ છે. તો મેડમ આપ અમદાવાદથી પધાર્યા છો, એક સંદેશો સુરત માટે. અમદાવાદથી સુરત નિખિલભાઈને ખાસ આમંત્રણના કારણે આવી છું. ને પહેલું તો નિખિલભાઈનો આભાર માનીશ, એમના વાઇફ મારી પાસે ઊભા છે, એમને પણ હું કહીશ થેન્ક યુ. પારુલબેન થેન્ક યુ, થેન્ક યુ. એ સુરતને આ જે આ લાગણી જોઈને મને ખરેખર ભાવ વિભોર થઈ જવાય છે. ખૂબ જ આત્મથી એવું થઈ જાય છે કે બહુ એમ લાગણી થઈ જાય છે કે
આટલું સારું સન્માન આપ્યું અને એ બદલ નિખિલભાઈનો અને પેજ 3નો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ મેમ. આટલી લાગણી દર્શાવવા બદલ અને ખાસ સુરત પધારવા બદલ આપનો વિશેષ આભાર. થેન્ક યુ સો મચ. Medicine is a sign, a BG fraternity, આપણા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, who converts this art to masterpiece of creative numbers. બરાબર છે ને? એટલે આપણે બંને આમ જોઈએ તો ઘણા સંકળાયેલા લોકો સાથે આજે બેઠેલા છીએ. गिनती की एक नई परिभाषा समझाते हैं, गिनती की एक नई परिभाषा समझाते हैं, मरीजों के दिल में उम्मीद जगाते हैं. हिसाब की दुनिया में आप बेमिसाल है. स्वास्थ्य के क्षेत्र में आपसी कोई मिसाल नहीं है. अंक की दुनिया के जादूगर है आप, अंक की दुनिया के जादूगर है आप, बीमारियों के सच्चे पहरेदार है आप. हो हिसाब की कुछ अटपटी कहानी, हो हिसाब की कुछ अटपटी कहानी, या हो हमारे जीवन की कुछ चुनौती. आपके बिना अधूरी है ये हमारी दुनिया. जीवन के सच्चे पथ प्रदर्शक हमारे ऐसे चार्टर्ड अकाउंटन्ट्स और डॉक्टर्स आज साथ है हमारे. ફરીથી એકવાર આ બધા માટે ખૂબ ખૂબ તાળી. આમંત્રિત કરવા માંગી CS સબાના બાજરી. સબાના જી, CFO at KP Energy Limited, is a seasoned financial expert with over 2 decades of experience in the renewable energy sector. From her starts as the management trainee, she has risen through the ranks, leading major projects like a significant acquisition of a German company and the implementation of SAP. Her accomplishments includes winning the Leadership Award from KPI Green Energy Limited and the Wonder Woman Award from Gujarat Mitra. Beyond her professional success, Sabana Ben is dedicated to social impact, actively working to educate the community on identifying and combating fake news. Congratulations, ma'am. થોડુંક આ છેલ્લું જે આઈડેન્ટિફાઈંગ એન્ડ કોમ્બેટિંગ ધ ફેક ન્યૂઝ છે એના ઉપર આપ કંઈક વિશેષ કહેશો? એવું બોલે તે પહેલાં અત્યારે જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સોલાર ગ્રુપ છે આપણું સુરતનું, જે સમગ્ર ભારતની અંદર અત્યારે ટોપ પર છે, એની અંદર કેપી ગ્રુપની અંદર મેડમ પોતાની સેવાઓ આપે છે અને એનો બહુ ગર્વ છે. ચેમ્બર ઓફ કોમર્સમાં પણ આ ગ્રુપનું બહુ મોટું પ્રદાન છે. મારી એટલા માટે વાત મારે કરવી પડે છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની જેસી મુનશી શાળા, જેનો હું એક વખત ચેરમેન હતો, એ શાળા 36 લાખની ખોટ કરતી હતી દર વર્ષે અને તે છતાં પણ અમે ચલાવતા હતા. વિધિની વક્રતા કેવી કે 400 વિદ્યાર્થી, 400 મુસ્લિમ બાળકો, એને ચલાવનાર અમે બધા હિન્દુ. શિક્ષણની અંદર કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી. પણ આ લાગણી મેં ફારૂકભાઈને અને સબાના મેડમને પહોંચાડી કે મેડમ જો આ બંધ થઈ જશે, આટલા લાખ રૂપિયા અમે હવે વધારે નથી સહન કરી શકીએ તેમ, એટલે બાળકોના ભવિષ્ય માટે તમારે કંઈક કરવું જોઈએ. અને તેઓએ આ વાતનો સ્વીકાર કરીને આખી શાળાને દત્તક લઈને 400 બાળકોના ભાવિને સુધારવાની કોશિશ કરી. તો મને હવે આ પ્રશ્નનો જવાબ જે જીતબાબેને પૂછ્યો તેનો તમે આપી શકો છો. થેન્ક યુ એવરીવન. સૌથી પહેલાં તો પેજ 3 અને નિખિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર રેકગ્નિશન માટે. જિલ્પાબેનના પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક ફેક્ટ છે જે જણાવવા માગું છું. આજે પેજ 3 એ ડૉક્ટર્સ અને CA બંનેને સન્માનિત કર્યા છે અને ઇટ ઇઝ અ કોઇન્સિડન્સ ઓર અ નોન ફેક્ટ. CA ડે અને ડૉક્ટર્સ ડે બંને 1 જુલાઈએ જ આવે છે અને ઇટ્સ અ combination which we have been deliberating here that it cannot be avoided. Both health and wealth cannot be ignored, and that is the reason why the day also is 1st of July. જલ્પાબેન, તમારો જે પ્રશ્ન હતો ફેક ન્યૂઝ, આજની જે જનરેશન છે એ એટલી બધી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને એટલું બધું ઇન્ટરનેટ સાથે એડિક્ટેડ છે કે જે પણ સામે દેખાય છે એ કન્ઝ્યુમ કરી લે છે અને એવી બિલીફ સાથે કન્ઝ્યુમ કરે છે કે આ સત્ય જ છે. હકીકત એવી નથી. બધું જ જે ઇન્ટરનેટ પર છે એ સાચું નથી હોતું. અને મારી એક મુહિમ હતી, રાધર હજી પણ છે, કે જેમાં હું બચ્ચાઓને સ્પેસિફિકલી ટીનેજ ફ્રેટર્નિટી એને એજ્યુકેટ કરું, આઈડેન્ટિફાઈ કરી શકાય કે આ ફેક છે કે રિયલ છે, એના સોર્સિસ, એના પોઈન્ટ્સ, એના રીઝન્સ એમને હું દર્શાવીને એક કેપેબિલિટી એમનામાં જનરેટ કરું જેથી એ પોતે એ એમના ફ્રેન્ડ્સને પણ કમ્યુનિકેટ કરી શકે અને આવનારી પેઢી આ વાતથી ઓટોમેટિક જ
આગળ વધતી જાય અને જાણ સાથે આગળ વધે અને આ અવેરનેસ આજની જનરેશનમાં સ્પેસિફિકલી એઆઈ ટૂલ્સ જેટલા આવી ગયા છે, જ્યાં કદાચ વિડીયોમાં રિસન્ટલી અબાઉટ અ કપલ ઓફ યર્સ બેક એવું હતું કે બરાક ઓબામા વોઝ ગિવિંગ અ લેક્ચર, એનો વોઇસ મોડ્યુલેશન, એના લિપ મોડ્યુલેશન, એઆઈ જનરેટેડ વિડીયો એટલો બધો તમને સચોટ લાગે કે તમે એની વિડીયો પર બિલીવ કરીને એક્શન્સ સુદ્ધા લઈ લો. અને આજના જમાનામાં મને આ ખૂબ અગત્યનું લાગ્યું. સો આઈ હેવ બીન ગોઈંગ ટુ સ્કૂલ્સ ઓન પર્સનલ બેસિસ, એજ્યુકેટિંગ ધ ચિલ્ડ્રન. I have also taken an initiative of educating around 120 teachers in I.M. Tekrawala school, કારણ કે ટીચર્સ એક એવી વ્યક્તિ છે જે ફર્ધર દર ક્લાસમાં આનું રીઇટરેશન કરીને અવેરનેસ ક્રિએટ કરી શકે છે. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે નિમંત્રણ આપું છું અભિષેકભાઈ કાપડિયા, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અભિષેકભાઈ અહીં ઉપસ્થિત છો. જિલ્પાબેન, તમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શેફાલીબેન ઠક્કર ઉપસ્થિત છો, પ્લીઝ મંચ પર પધારજો. પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ એમનું બહુમાન કરવા માટે. શેફાલી is a recently qualified chartered accountant with over 5 years of experience in auditing, taxation and financial reporting. Having completed her CA in just May 2024, she has expertise in statutory and tax audit, GST compliance and financial statement preparation for high turnover clients. આટલી યંગ એજમાં આપણા સૌથી પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણી વચ્ચે છે, જેનું આપણે બહુમાન કરીએ છીએ. પ્લીઝ એમના માટે આપણે ક્લેપ કરીશું. થેન્ક યુ શેફાલીબેન, અને આપણા ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ માટે આપને. યસ, ઉપસ્થિતમાં અત્યારે સીએ આદિત્ય છાવછેરિયા. આદિત્યજી, a rank holder chartered accountant actively engaged in coaching CA students from last 16 years, secured ranks at India level in CA as well as CMA exams. Successfully completed management and finance for experienced chartered accountants, a long-term senior management program from IIM Ahmedabad and having an alumni status of IIM Ahmedabad. Secured AIR 2 in CMA intermediate exams. Qualified company secretary and first attempt with City top marks. Awarded gold medal for excellent performance in finance and costing in CA exam by ICAI. Authored books for CA students on the subjects of corporate laws and economics. Speaker at various forums. And founder of CA Vidya for Her, in which girls from economically weaker background are provided completely free CA coaching. આદિત્યભાઈ અને એમના મોટાભાઈ રવિભાઈ એ આપણા શહેરના જે એક નવી વિંગ છે આખી, જે ટ્યુશન ક્લાસીસની, જેમાં જય છાયરાએ શરૂઆત કરીને ત્યારબાદ આ બધા મિત્રોએ વાતને પ્રવૃત્તિને આગળ વધારી છે. એમાંના લોટના એ ખૂબ, જેને કહી શકાય, તેજસ્વી પ્રતિભા ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. લગભગ આ સિઝન આવે રિઝલ્ટની એટલે રવિભાઈ અને આદિત્યભાઈનું નામ અખબારોની અંદર સતત ચમકતું હોય છે. તો આદિત્યભાઈ, એક નાનકડો પ્રશ્ન, અને તે વાય યુ હેવ સિલેક્ટેડ ધીસ પર્ટિક્યુલર સેક્શન કોચિંગ, અને એને કારણે શું ફેરફારો સુરતમાં આવ્યા છે? First of all, I would like to thank Page 3 Magazine for inviting us and for this award. So, sir, आपके सवाल के ऊपर as such काफ़ी बार मैंने ये देखा है कि स्टूडेंट्स या जो लोग किसी कोर्स के बारे में सुनते हैं तो पहले वो उनमें डर होता है कि ये बहुत टफ होगा. लेकिन मैं ये बिलीव करता था जब CA की पढ़ाई कर रहा था कि CA उतना टफ नहीं है अगर उसको सही तरीके से लॉजिकली समझ के पढ़ा जाए. अगर हम बुक से सिर्फ रटे ना और बुक्स कितनी मोटी ये ना देख करके हम जो पढ़ रहे हैं उसको रियल लाइफ में हम कैसे यूज़ करेंगे इसको समझा जाए तो बहुत ही इंटरेस्टिंग और बहुत ही काम की चीज़ है. सो मुझे ऐसा लगा कि इस चीज़ की जो मेरी खुद की एबिलिटी है एंड CA में इंडिया रैंक्स थे, तो इस फील्ड में मैं बहुत अच्छा कंट्रीब्यूशन कर पाऊँगा और लोगों के लिए बहुत कुछ अच्छा अवेयरनेस क्रिएट कर पाऊँगा. आज भी अगर हम देखें तो इंडिया में 10,000 लोगों के बीच में सिर्फ 3 चार्टर्ड अकाउंटेंट्स हैं. अगर हम क्वांटिटी देखें तो बहुत कम चार्टर्ड अकाउंटेंट्स हैं और बहुत अच्छी स्कोप है इंडिया जैसे आगे चल कर के एक फाइनेंशियल इंडिया में बहुत ज़बरदस्त ग्रोथ आने वाला है. इंडिया का अगर हम देखें तो अभी यूथ स्टार्ट हो रहा है, क्योंकि लिए इंडिपेंडेंस 1947 के बाद जो इंडिया फाइनेंशियली बहुत ही पुअर बैकग्राउंड से जो है आगे पिकअप कर रहा है. तो इस स्टेज पे जब फाइनेंशियली अभी यूथ स्टार्ट हो रहा है उस समय चार्टर्ड अकाउंटेंट्स की बहुत ज़्यादा ज़रूरत है कंट्री को. सो इसीलिए ये फील्ड हमने चूज़ की. થેન્ક યુ સો મચ. એક વખત છે ને આવા જ કોઈ કોચિંગ ક્લાસમાં ટીચરે એક ક્વેશ્ચન પૂછ્યો
કે ઓસામાને 5 વાઈફ છે, ઓસામાને 5 વાઈફ અને 20 બાળકો છે, અને લાલુ પ્રસાદજીને 1 વાઈફ છે પણ 20 બાળકો છે. તો હુ ઇઝ બેટર? પ્રજ્ઞેશભાઈ જેવા લર્નર્ડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બ્રાઇટ સ્ટુડન્ટ કોઈ બેઠા હશે એમની સાથે, બહુ સરસ જવાબ આપ્યો. ઓસામાની એનપીવી સારી છે અને લાલુજીનો IRR બેટર છે. આમંત્રિત કરી સીએ સિદ્ધાર્થભાઈ ભટ્ટ. સિદ્ધાર્થભાઈ, આપ ઉપસ્થિત હો તો મંચ પર પધારશો. Siddharth Bhatt, recognized as a distinguished professional in the MSME sector, is an accomplished chartered accountant with extensive experience in internal audits, financial analysis, and organizational efficiency. With a background in rural development and commerce, Siddharth has served as a CFO for notable projects such as Dholera Smart City and Amul ADC MPUL. He offers expert advisory service across diverse sectors including e-commerce, engineering, and FMCG, utilizing advanced ERP systems like Tally and SAP. He is also a prominent commentator on business matters and an educator in entrepreneurship. A big round of applause for our talented CA Bhatt. સાહેબ, સીએની સાથે સાથે આપ કોમેન્ટ્રેટર પણ છો, બિઝનેસ મેટર એન્ડ એજ્યુકેટર ઇન એન્ટરપ્રેન્યોરશિપ. એટલે સેકન્ડ પાર્ટ સમજાય છે. કોમેન્ટ્રેટર ઓન બિઝનેસ મેટર્સ, એના વિશે આપ ટૂંકમાં જો કહી શકો તો. હું મેમ્બર્સને એટલી વિનંતી કરીશ, આપ અત્રે ઉપસ્થિત રહ્યા છો, સવારથી અમારી સાથે છો, અને હવે આપણે કદાચ અડધો કલાકમાં આપણો પ્રોગ્રામ પૂર્ણ કરીશું. પેજ 3 તરફથી જે સન્માન મળ્યું છે, વી અન્ડરસ્ટાન્ડ કે તમારી ભાવનાઓ જોડાયેલી છે, પણ સમયને ધ્યાનમાં રાખી આપણે એને થેન્ક્સ અને એ બધી ફોર્માલિટીઝ સિવાય સીધા પ્રશ્ન પર આવી જઈએ તો આપણે વધારે ઇફેક્ટિવ વેમાં પ્રોગ્રામને પૂર્ણ કરી શકું ટાઈમ શેડ્યુલમાં. થેન્ક યુ. કમિંગ ટુ ધ પોઈન્ટ, પણ એ પહેલાં મંચસ્થ મહાનુભાવો અને સૌ સુજ્ઞ વડીલોને મારા વંદન. અમે એટલા તો સ્વાર્થી ના થઈ શકીએ કે સો નાવ ક્યાંક ને ક્યાંક આપણે લોકો ટીવી મીડિયામાં બજેટનું આર્થિક અને રાજકીય ચર્ચા જોતા હોઈએ છીએ. તો વડીલોના સાથ સહકારથી બજેટની હોય, બિઝનેસની ચર્ચા હોય, તો ગુજરાતી ટીવી ચેનલોમાં અવારનવાર આશિષ ગુજરાતી સાહેબ સાથે એઝ વેલ એઝ જેટલા પણ સુરત ચેમ્બરના પ્રમુખ હોય છે એમની સાથે ઓનલાઈન ભેટો થતો હોય છે અમદાવાદ મુકામે. તો બિઝનેસની કમેન્ટ્રી કે આપણું જેમ ભાઈએ કીધું કે 5 ટ્રિલિયન ઇકોનોમી કઈ રીતે બનશે, તો હું તો કહું છું સ્ટોક માર્કેટ 5 લાખે કઈ રીતે પહોંચશે એની વાતો થતી હોય છે. તો આપ સૌના આશીર્વાદથી જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોય છે, અને આપ તો મહારથી છો કે તમને જોઈને જ અમે બોલતા શીખ્યા હોઈએ. તો સીએ યમલ વ્યાસ જે એ છે, એઝ વેલ એઝ પાટીલ સાહેબની મેનેજમેન્ટની કુને છે, એ જોઈને ઘણા બધા પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે, અને મીડિયાના માધ્યમથી એ વાત અમે રજૂ કરતા હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. સૌરભ અગ્રવાલજી છે ઉપસ્થિત. સીએ વિનીત મિત્તલજી. વિનીતભાઈ. સીએ વિનોદ ચંદ્ર દેસાઈ સાહેબ, મંચ પર પધારવા વિનંતી. શ્રી મહેશભાઈને વિનંતી કરીશ એમનું બહુમાન કરે. Shri Vinodji is a distinguished chartered accountant with over 38 years of professional experience in Navsari, Gujarat. He has played a pivotal role in various sectors including finance, education and community development. His contributions include leadership position in numerous significant projects such as being the chairman of Navsari Urban Cooperative Bank and serving on various committees that have impacted regional development. A respected figure in his community, he is dedicated beyond his profession, embedding the values of service and commitment to societal advancement. Thank you so much, sir. आज खास हमारी बच्चे उपस्थित थवा बदल अपनो खूब खूब आभार, आपने खूब खूब अभिनंदन. Thank you so much. सीए चुनौती धोलकिया उपस्थित છે. सीए चुनौती બેન ધોલકિયા. CA Ishwarбhai Jivani, BCom, CA LLB DISA, started his CA practice in July 2011 from Surat and having office at Surat and Baroda with 5 partners.
GST litigation, startup mentor, investment advisory, income tax, project finance, GST એ તેમના પ્રેક્ટિસના એરિયા છે. He became CA due to confiscation of his father's diamond being seized by income tax department in 1997. But after spending so many years and money, no result was found. So he researched a lot to get the diamond released through writing to PM office and using RTI in 2016 without any bribe. આ સૌથી વધારે મોટી એમની સિદ્ધિ કહી શકાય. 13 વર્ષની અંદર 39થી વધુ કોન્ફરન્સ દેશ અને વિદેશની અંદર તેઓએ કરી છે. હું માનું છું કે અનેક ટીવી ચેનલોમાં, યુટ્યુબ ચેનલમાં, અખબારોની અંદર જર્નાલિઝમના, લોકજાગૃતિના લેખો તેઓ લખે છે. ઈશ્વરભાઈ અમારા ચેમ્બરના ખૂબ સક્રિય મિત્રોમાંના એક છે. ઈશ્વરભાઈ, આ એક રિસર્ચમાં જે તમે વાત લખી ને એ જરા સમજાવો ને, એ કેવી રીતે, એટલે હાઉ ઇટ વોઝ હેપન. આજે તમે કીધું ને ડાયમંડ સીઝ થઈ ગયા હતા ને એ મને તો હું ગામડે અભ્યાસ કરતો હતો કે 8મા ધોરણથી તમારે ત્યાં ઇંગ્લિશ આવતું હતું, એ રીતના અમારે ત્યાં અભ્યાસક્રમ હતો. તો એ વખતે મારા ફાધરે ડાયમંડનો જે બિઝનેસ ચાલુ જ કરેલો, બોમ્બે ડાયમંડ મોકલેલા કે આ જો વેચાઈ જાય તો વેચી અને પછી પૈસા કમાઈ શકાય. પણ ત્યાં વેચવા ગયા તો બરાબર ભાવ નહીં આવ્યો, એટલે એને કીધું પાછા મોકલી દો. તો જ્યાં પાછા આંગળીયા થ્રુ મોકલવાના હતા ત્યાં રેડ હતી. પહેલાં જોયું નહીં લાલ બટન છે, તો અંદર ગયા અને સીઝ કરી લીધું. લગભગ 5 થી 10 વર્ષ સુધી એમને ધક્કા ખાધા. એ વખતે કોઈ સીએ હશે અમદાવાદના બહુ, તો એમને છેલ્લે તો એટલી ઓફર આપી દીધી કે 80% તમે લઈ લેજો પૈસા, 20% અમને આપજો, પણ એનું કંઈક કરાવો. પણ પહેલાં કંઈ ધ્યાન નહીં આપ્યું. એટલે મારા મનમાં બી કંઈક કુતૂહલ આવ્યું કે આ શું છે. તો પછી હું એ વખતે 10thમાં હતો. ધીમે ધીમે પછી મેં કોમર્સમાં એડમિશન લીધું. સાયન્સમાં હતું પણ મેં ના પાડી દીધું, સાયન્સમાં નથી, મારે કોમર્સમાં એડમિશન લેવું. પછી CA થયો અને પછી એ વખતે RTI બરોબર આવેલી જ્યારે હું આર્ટિકલશીપ ચાલુ કરી બોમ્બે. તો ત્યારથી મેં RTI ઉપરથી મેં ઘણું બધું શોધખોળ કરી કે RTIનો કઈ રીતે યુઝ કરો. તો એનાથી મને ખબર પડી ધીમે ધીમે કે કઈ જગ્યાએ ડાયમંડ છે. તો એ વખતે રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને મુંબઈ બધી જગ્યાએ પ્રત્યોચ્ચાર કરતાં પછી ખબર પડી કે છેલ્લે કે મુંબઈ જ છે ડાયમંડ. પછી 2016માં આખરે ખબર પડી કઈ જગ્યાએ, ત્યાં એક ઓનેસ્ટ કોઈ ઓફિસર આવ્યા. તો ત્યારે એમણે મને હેલ્પ કરી, કેમ કે એ બી એ જ બેકગ્રાઉન્ડથી આવેલા અને ફર્સ્ટ ટાઈમ હજી કમિશનરને એમને પોસ્ટિંગ મળેલું. અને મને હેલ્પ કરી કે પહેલાં હું તારા કોઈ પણ પૈસા કે કંઈ નહીં લઉં. એ ફ્લાઇટ બી પોતાના ખર્ચે અમદાવાદથી લઈને આવ્યા અને એમને ત્યાં ડાયમંડ છોડાવવા મને મદદ કરી. તો આ ઘણી વખત આપણને એમ થાય કે ડિફિકલ્ટીઝ લાઈફમાં છે, પણ એના લીધે જ આપણે ઘણી વખત કંઈક કરી શકવા માટે પ્રેરિત થતા હોય છે. અત્યારે હું રિજનલ કાઉન્સિલમાં છું તો બી એ જ બધાને મેમ્બર્સને બધાને હેલ્પ કરું છું કે હું આ જગ્યાએથી આવ્યો છું તો બીજા મેમ્બર્સ બી કઈ રીતે પ્રગતિ કરે એ અત્યારે વિચારું છું. એટલે કોઈ પણ તમને એવું છોકરાઓ ધ્યાનમાં આવે કે જે 11 કે 12માં હોય તો એમને હું ફ્રીમાં એમની મેન્ટરશીપ ને બધું કરું છું. તો કોઈ છોકરા એવો હોય કે જેને CA કરવું છે અને કોઈ ડિફિકલ્ટીઝ ફેસ કરો તો જરૂરથી મોકલજો મારી પાસે. થેન્ક યુ. ઈશ્વરભાઈનો આ જે સ્વભાવ છે એની હું સાક્ષી રહી છું. 2017માં જ્યારે GST એનરોલ થયું અને અમે હેલ્પ ડેસ્ક ચાલુ કરી હતી મેમ્બર્સ માટે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે, ત્યારે ઈશ્વરભાઈએ એમનું ઓનરરી સર્વિસીસ પ્રદાન કરી હતી. થેન્ક યુ ઈશ્વરભાઈ. સ્વાતિબેન શાહ, CMA સ્વાતિબેન શાહ ઉપસ્થિત છે, પ્લીઝ. એમના વતી છો? હા, આવો પ્લીઝ. સ્વાતિબેન સુરત શહેરમાં જન્મ્યા છે અને તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી અદ્વિતીય રહી છે. L&T લિમિટેડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ CMA અભ્યાસમાં પણ ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી છે. 2019માં 5 ગોલ્ડ મેડલ અને 3જી રેન્ક મેળવી L&Tમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે 5 વર્ષનો અનુભવ મેળવ્યો છે. તેમણે જાપાની મિત્સુબિશી અને હિટાચી ટીમો સાથે પણ કામ કરવાનો અનુભવ રહ્યો છે. આ સાથે તેઓ સમાજ સેવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અને એન્જલ એક્સપ્રેસ ફાઉન્ડેશન જેવી સંસ્થામાં નિસ્વાર્થ સેવા અને અનેક મંચો પર સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આપ સ્વાતિબેનના કઝિન છો. ખૂબ ખૂબ અભિનંદન સ્વાતિબેન. CA મનીષભાઈ બજરંગ. મનીષભાઈની પ્રોફેશનલ એક્સપિરિયન્સ જ જબરદસ્ત છે. એકાઉન્ટિંગ, ઓડિટિંગ, એશ્યોરન્સ, ઓડિટિંગ કોર્પોરેટ્સ, MSME, કોઓપરેટિવ સોસાયટી, બેંક્સ, ટ્રસ્ટ, taxation, income tax, direct taxes, taxation, GST, indirect taxation, bank auditing, statutory and concurrent, project consultancy, corporate advisory, ISO 9000 audit, management consultancy, international taxation advisory, handling MSME litigations, NRI, FEMA tax consultancy અને ખાસ કરીને MSME ની અંદર
MSME સમાધાન, લિટિગેશન્સ, રજિસ્ટ્રેશન્સ, ફાઇનાન્સ, સબસિડીઝ, MSME જેમ્સ એન્ડ ટ્રેડ્સ, આ બધું જ તેઓ કરે છે. ચેમ્બરની અંદર હમણાં અમે એમને ખાસ MSMEના તમામ કાર્યક્રમો માટે પ્રતિનિધિત્વ કરવા માટે મોકલી આપીએ છીએ. એટલી વિશિષ્ટતા તેમણે ઓલરેડી ધારણ કરી દીધી છે. મનીષભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં આગળ વધીએ. રસેશભાઈ સામે વિનંતી કરું છું, આપ પણ મંચ ઉપર સન્માનની અંદર જોડાઓ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સનીભાઈ શાહ ઉપસ્થિત છે. Mr. Shah, based in Bharuch, Gujarat, is a seasoned chartered accountant with a robust background in accounting, auditing and financial management. He is having extensive experience across various roles in prominent firms. His expertise includes statutory and internal audits, fund management, payroll administration and compliance with GST and income tax. Currently, as the principal at Shah Sani and Companies, he is dedicated to delivering high-quality financial service with a focus on integrity, innovation and initiative. Many congratulations, Sani bhai. Bharuch thi aap khas atre upasthit rahya. Thank you so much. Mihir Modi cleared CA in first attempt with 7th rank in Surat Center in May 2016 at the very young age of 21. 21 વર્ષની નાની ઉંમરે CA થવું એ બહુ મોટી ઘટના છે. He worked as RSM Institute for around 6 years. He also worked at Ernst & Young, which is one of the big 4 editing and consultancy networks globally. In 2023, he started his own practice in the field of indirect tax. He completed LLB in 2023 with first rank in college for the entire course. He has given many articles in prestigious journals અને ખૂબ બધું કામ તેઓ આ સંદર્ભની અંદર કરી રહ્યા છે. ખૂબ હાર્ડશીપ પછી તેમણે આ બધી સિદ્ધિ હાંસલ કરી છે. મીરભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. CA કૈલાશભાઈ શાહ. કૈલાશભાઈનું અભિવાદન કરવા માટે વિનંતી કરી શ્રી રસેશભાઈને. He is having over 34 years of dedicated experience in the field of insolvency and bankruptcy law, income tax, audits and GST. He has a notable track record of representing clients before the NCLT benches in Ahmedabad and Mumbai. He is currently pursuing a PhD on comparative insolvency law. His professional contributions are significant, including his role on the ICAI Insolvency and Valuation Standards Board and recognition by the Divya Bhaskar Media Group for his work in the MSME sector. Additionally, he has held various leadership positions in both professional and community organizations and has been an active speaker at the numerous national and international conferences. Thank you so much, sir. We are proud to have you today here. Thank you. રાધિકા બેન, આપ કંઈક બોલવા માંગતા હતા, તેમને માઇક આવો નહીં. હું બધાને કદાચ નથી આપી શકતો, પણ કાર્યક્રમના અંતે થોડો સમય રહેશે તો બધા જેટલાને નથી પૂછ્યા એ લોકોને હું ચોક્કસ જ તક આપીશ. હાજી હાજી વિનોદભાઈ, આપને પણ બોલવાનું તે વખતે રહી ગયું મારા. એમ સોરી. આપણે 1 વાગે પૂરું કરી દઈશું, ડોન્ટ વરી. 12:27 થઈ છે. આપણી આ ઘડિયાળ જોજો, તમારી ઘડિયાળ નહીં. અને હવે એક બહુ જાયન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. એમનો બાયોડેટા એટલો બધો લાંબો છે કે આ વાંચવાનો કોઈ બહુ મતલબ મને દેખાતો એટલા માટે નથી, પણ મારા શબ્દોની જે પરિભાષા છે એને જો હું વ્યક્ત કરું તો હાઈકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણકલા જેવા લઘુદેમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે આ CM નીતિશભાઈ મોદીના વ્યક્તિત્વને શબ્દરૂપી લઘુદે આપવો એ મારા માટે ખૂબ જ કઠિન કામ છે. નીતિશભાઈ, પધારો. તમે ધોમધકતા રણમાંથી પસાર થતા હો કે તમને કોઈ પ્રશ્ન પૂછે કે સૂર્ય ક્યાં છે, કેવો બાલિશ સવાલ છે. તમે પ્રચંડ ગુગવાટ કરતા સાગરમાંથી પસાર થતા હો ને તમને કોઈ પ્રશ્ન પૂછે કે પાણી ક્યાં છે, કેવો બાલિશ છે. તેવી રીતે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની દુનિયામાં નીતિશભાઈ કોણ છે, એમનું વ્યક્તિત્વ શું છે, એમની કારકિર્દી શું છે, પ્રશ્ન પૂછવો એ પણ એક ખોટો પ્રયત્ન છે એમ હું ચોક્કસ કહી શકું. નીતિશભાઈ ચેમ્બર ઓફ કોમર્સમાં ખૂબ એક્ટિવ છે. દર મહિને એક નવી સંસ્થાનું રેકગ્નિશન જેમને પ્રાપ્ત થતું હોય, એક નવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય, કોઓપરેટિવ સેક્ટરના અનેક પ્રશ્નોની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત થતી હોય અને એ રજૂઆત માત્ર રજૂઆત નહીં રહેતા, એ પરિણામની અંદર જ્યારે પરિવર્તિત થતી હોય
એ સહકારી ક્ષેત્રના ઇન્કમટેક્સના પ્રશ્નો હોય, સરકારની સમક્ષ અનેક રિપ્રેઝન્ટેશન કરવાના હોય, નોવેલ આઈડિયા. અને એ જમાનાના સીએ છે જ્યારે સાચા અર્થમાં સીએની ધાક હતી અને છે. કારણ કે ઓફિસર ગભરાય જ્યારે મિતિશભાઈની મેટર ટેબલ પર આવે ત્યારે એમણે વિચાર કરવો પડે કે હું આમાં જે ચુકાદો આપીશ એને કેવી રીતે મૂલવવામાં આવશે, એને પડકારવામાં આવશે તો શું. ફરિયાદ કરતા અચકાઈ નહીં, અનેક લાંચિયા અધિકારીઓને તેમણે ઝડપાવી દીધા છે. આઈજે દેસાઈ સાહેબ જે આ લેજેન્ડરી જે સીએ છે એમની સાથે એમણે કામ કર્યું છે. એટલે આઈજેના સ્વભાવને જે જાણતા હોય એ સ્વભાવનું પરિવર્તન એમનામાં આવે એ પણ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. એટલે આવા નિષ્ઠાવાન પ્રમાણિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોમાંના એક ચેમ્બરની સાથે ખૂબ નજીકથી સંકળાયેલા. તમને બધાને થશે કે આ બધું ચેમ્બર કેમ બહુ કરે છે, કે ચેમ્બરના છે એટલે સિલેક્શન થાય ના, એવું નથી. ચેમ્બર ઓફ કોમર્સની અંદર એવું ધન છે કે જે આ બધા ધન હોય ને, એટલે અહીં વિનંતી કરું જે લોકો ચેમ્બરના સભ્ય નથી એ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો, તબીબ મિત્રો, ચેમ્બરના સદસ્ય તમે બનજો. એટલા માટે કારણ કે આ સંસ્થા 4 માણસથી શરૂ થઈ હતી, આજે 12,500 લોકો છે. એ આખો સમયનો પ્રવાહ જે રીતે વહેતો ગયો છે તેની સાથે બધા છે. તો આવા મિતિશભાઈ મોદીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મિતિશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમને તો પ્રશ્ન મારે પૂછવો જ પડે. નિષ્ઠાવાન મેં તમને કહ્યા અને તમને મેં કહ્યું કે તમે પડકાર ફેંકી શકો એમ છો. બદલાતા જતા નીતિમત્તાના મૂલ્યો, એમાં તમે કેવી રીતે તમારી જાતને સમાધાન કરી શકો છો? પ્રશ્નનો ઉત્તર આપું તે પહેલાં તો પેજ 3 ને એડિટર નિખિલભાઈ, ના મારે તો બોલવું જ પડે. એડિટર શ્રી નિખિલભાઈ અને એમની ટીમ, અલ્પાબેન અને એમનો દીકરો મનન, જે આજે મૂર્ધન્ય લેખાકાર એવોર્ડ અમને આપ્યો છે, પાર્ટનરશિપ નેશન બિલ્ડિંગ. અને એવોર્ડ અમારા સમયના ગુરુ ઘણા બધા વિદ્યાર્થી એમના હસ્તે થયા છે, ઘણા ચાર્ટર બન્યા જ હશે એવા પમનારી સાહેબ અને અલ્પા મદ્રાસી. અને આ એવોર્ડ હું એ રીતે બોલું છું કે હું 2 ચાર્ટર્ડ એકાઉન્ટના હસ્તે મેળવી રહ્યો છું, રશેશભાઈ શાહ અને પ્રજ્ઞેશ જગાસે. અને આપ સૌની હાજરીમાં જે મને એવોર્ડ આપ્યો તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. હવે તમે જે સવાલ પૂછ્યો કે આજના વાતાવરણમાં નિષ્ઠાવાન કઈ રીતે રહી શકાય, કઈ રીતે રહી શકાય એ પોતાના પર છે. આજે 33 વર્ષ થયા છે મને પ્રેક્ટિસ, હજી પ્રેક્ટિસ ચાલુ જ છે, અટકી નથી. પણ એ નિષ્ઠાવાન પ્રેક્ટિસ મારી અટકી નથી ને મારું કામ વધે છે. એટલે એ બધું આપણા પોતાના પર હોય છે. એટલે તમે કઈ પ્રકારની સેવા આપો છો તેના પર આધાર છે. નો ડાઉટ 25 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ હતો તે સેવા અને રોલ બદલાયા છે. ઘણીવાર એવું પણ આવતું હોય છે રિપોર્ટેડ ન્યૂઝમાં કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સમાજ અને ઇન્ડસ્ટ્રી સાથે કંઈક ખોટું કર્યું છે. દરેક વ્યવસાયમાં બ્લેક શિપ્સ હોય જ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય પણ અમારી બાકાત નથી. પરંતુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે અત્યારે જેમનું ફેલિસિટેશન થયું છે અને બીજા બહાર છે, એ આ વ્યવસાયની મૂલ્યતા અને વિશ્વાસને જાળવી રાખશે. તો હું માનું છું કે સરકારે તો આ વ્યવસાયને એટલું બધું મોટું પ્લેટફોર્મ આપ્યું છે જે કદાચ બીજા વ્યવસાયને આપ્યું જ નથી. વિનોદભાઈ બેઠા છે, 38 વર્ષની એમની પ્રેક્ટિસ છે. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે તો તદ્દન અંધારું હતું, ત્યારે વોઝ ડાર્ક નથિંગ. પ્રેક્ટિસ તો કોઈ સ્કોપ નહોતો. પણ આજે ઘણું બધું છે. પણ સરકાર જે ફાઇનાન્સ બિલ દર વર્ષે મૂકે છે, પોલિસી મૂકે છે, તેમાં ડે બાય ડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર ભરોસો મૂકે છે કે તમે સર્ટિફિકેટ આપશો તો અમે માનીશું. એ ભરોસો આપણે ટકાવી રાખવો જોઈએ. એ મારા વ્યવસાયિક મિત્રોને ભવિષ્યમાં આવનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મારી અપીલ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વિનોદભાઈ, તમે અહીંયા ઉપર આવશો પ્લીઝ. 38 years of experience. વિનોદભાઈ, આ બદલાતી જતી તરાને તમે કેવી રીતે મૂલવો છો? પહેલાં કેટલું અઘરું લાગતું હતું ને હવે આ કેવી રીતે સેટ થાવ છો આ નવી પેઢી સાથે? તમે તમારા પોતાના જે મૂલ્યો છે, માણસે આપણે આપણાપણું છોડવાનું નથી. અને જ્યાં સુધી સીએની વાત છે તો સ્પષ્ટ રહેવાનું કે ચીટિંગ
કરચોરીની વાત ના આવે, પહેલી વાત. અને બીજી વાત, વ્યક્તિગત સીએ તરીકે મારી વાત કરું તો મને એવું લાગી ગયું કે એસેસમેન્ટ સુધી ઠીક છે. ત્યાર પછી એપેલેટમાં તો અમારા રસેશભાઈ, મિતિશભાઈ લોકો ઘણા બધા છે. અને એક દિવસ મારા અંતરાત્માએ કહ્યું કે વિનોદ, આ બધામાં તારે પડવાનું નથી, તારું સર્જન કંઈક જુદા કામ માટે થયેલું છે. આજે 300 જેટલા મેં એગ્રો ફૂડના પ્રોજેક્ટ કીધા છે, એમાં મારી માસ્ટરી છે. અને જે બુલેટ ટ્રેન આજે જે તમે જોવો છો એમાં નવસારી જિલ્લાના ખેડૂતોને ભેગા કરીને મહાત્મા ગાંધીના સિદ્ધાંતો સત્ય, અહિંસા, અસહકાર, સમન્વય વિથ ગવર્મેન્ટ, એ કરીને અમે 45 કરોડના સીધા 650 કરોડ મેળવ્યા છે. એ જ વસ્તુ એક્સપ્રેસ હાઈવેમાં અત્યારે અમારી લડત ચાલે છે. આ ટ્રાન્સમિશન લાઇન છે એમાં અત્યારે તો હું કહું છું કે કદાચ સમગ્ર ભારતમાં જે લેન્ડ એક્વિઝિશન ઓફ લેન્ડ અને એક્વિઝિશન રાઇટ ટુ યુઝ ઓફ લેન્ડ, એમાં મેક્ઝિમમ અભ્યાસ મારો છે. 2 વખત સરકારે ટ્રાન્સમિશન માટેની પોલિસી બદલી છે. છેલ્લી 14/6/2024 પીએમઓ સાથે રિપ્રેઝન્ટેશન એ બદલી છે અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે બદલવાની છે. એટલે મારી તમને વિનંતી છે સાહેબ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો આવે છે એમાં સૌથી મોટી વાત એ છે કે લેન્ડ લૂઝર એને બહુ મોટું નુકસાન જાય છે. ચેમ્બરને મારી વિનંતી છે કે એ પણ આપણે એમાં સમન્વય કરવો પડશે. થેન્ક યુ. રાઈટ વિનોદભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ સૌને વિનંતી કે આપનું ભલે સન્માન થઈ ગયું, હવે બહુ થોડા સન્માન બાકી છે એટલે આપ હોલ છોડીને નહીં જશો એવી નમ્ર વિનંતી છે. હવે કોઈ તબીબ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો રહ્યા છે ખરા બાકી જેનું સન્માન કદાચ પાછળથી મોડા આવ્યા હોય, કારણ કે હવે એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તબીબ સિવાય એક બીજું ત્રીજું સેગમેન્ટ અમે લીધું છે અને તે પણ એટલું જ જરૂરી છે અને તે કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ, CMA. કારણ કે બદલાતા જતા વાતાવરણમાં, બદલાતા જતા પરિપ્રેક્ષ્યમાં કંપનીઓ ચલાવવા માટેના જે ઓબ્લિગેશન્સ છે, લીગલ ઓબ્લિગેશન્સ, એને સંભાળવા માટે પણ આ ક્ષેત્રની ખૂબ મોટી જરૂરિયાત છે. એવા મિત્રોને આપણે હવે સન્માનિત કરવાનું શરૂ કરીશું. કંપની સેક્રેટરી ભાવેશભાઈ રાવલ અહીં છે ઉપસ્થિત. ભાવેશભાઈ પધારો. First elected regional council member for the year 2022-2026 is promoted to treasurer role for the year 2024 for the Western India Regional Council WIRC, Surat chapter of ICSI in under his supervision. He is practicing since 2011 અને એમને જે પોતાનું વિઝન અને મિશન આપ્યું છે ને એ બહુ સ્પષ્ટ છે, જેનાથી એમની પ્રતિભાને આપણે સમજી શકીએ તેમ છે. To become the benchmark compliance firm by providing world-class service to satisfied clients through continuous improvement driven by the integrity, teamwork and creativity of our people. And a mission to provide the highest level of professional services to meet our clients' needs and to maintain integrity and honesty in everything we do. Sir, congratulations and wish you all the best. આપનો ખૂબ ખૂબ આભાર. સ્મિતભાઈ દેસાઈ, CMA સ્મિતભાઈ દેસાઈ. Smith has been practicing cost accountant since 2017 as the proprietor of Smith Desai and Associate and partner in Smith Manubhai and Associate. He brings extensive experience in cost and management consultancy. His notable achievements includes conducting statutory and voluntary cost audits for prominent companies, performing stock audits for various banks and offering consultancy on cost records and GST compliance. Smith has actively contributed to the profession through training programs, conferences and social activities, and has been recognized for his dedication to both his professional and social contributions. તમારા જેવા યંગ લોકોને સોશિયલી પણ એક્ટિવ જોઈને આનંદ થાય છે સ્મિત. મેની કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર અચીવમેન્ટ. થેન્ક યુ. મનુભાઈનો પૌત્ર છે ભાઈ. Mr. Joy Shah,
BE Chemical, F, CMA, CEA, IGB, CAP, FIE, LM, INS, LM, IICHE. આ બધું કશું મને તો સમજાતું નથી. એટલી બધી નહીં સમજાતી ડિગ્રીઓ એમણે હાંસલ કરી છે એટલે કેટલું વિશિષ્ટ વ્યક્તિત્વ છે તેમ કહી શકાય. ફાઉન્ડર એન્ડ ચીફ કન્સલ્ટન્ટ, ફોર્મર સિનિયર VP ટેકનિકલ એનર્જી QA QC એન્ડ ટેકનિકલ COE. LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડિયામાંથી B બેચલર ઓફ એન્જિનિયરિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ કોલકાતા ઇન્ડિયાથી F, CMA પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. એટલે ઘણી બધી પોઝિશન હેન્ડલ કરી છે. માત્ર નાનકડો પ્રશ્ન જોયભાઈને પૂછવાનું મન થશે, વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ CME? મીન્સ કે તમે જે ક્ષેત્રમાં સંકળાયેલા છો એની જરૂરિયાત કંપનીઓને કેટલી અને શા માટે? કોસ્ટ એકાઉન્ટન્ટની વાત કરું છું. Good afternoon. First of all, thank you, Page 3 and everyone who has awarded me this recognition. CMA એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર ફક્ત નંબરથી નથી રમવાનું, જે એપ્લાઇડ બ્રાન્ચ છે અને એ એપ્લાઇડ બ્રાન્ચ તમે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો. તમારી પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ. મેં તો મોટા ભાગનો ટાઈમ મારો જોબ વખતે એન્જિનિયરિંગ પ્રેક્ટિસ કરી છે, પણ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ કરતી વખતે પણ CMAના જે નોલેજ છે એ એપ્લિકેશન રિક્વાયરમેન્ટ હતી અને એના લીધે મને ઘણો ફાયદો થયો છે. અને ત્યાર પછી પણ જ્યારે હું રિટાયર્ડ થયો રિલાયન્સમાંથી અને ત્યાર પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી CMA તરીકે, પરંતુ ત્યાર પછી લાગ્યું કે મારે હજુ વધુ કંઈ કરવું જોઈએ કારણ કે CMA ઇઝ પ્રેક્ટિસિંગ ઇઝ નોટ ઇનફ. એટલે ત્યાર પછી મેં એનર્જી ઓડિટની પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યાર પછી એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ, ત્યાર પછી ગ્રીન કંપની એસેસમેન્ટ અને અત્યારે સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ. એટલે CMA ઇઝ અ base for all these activity. Thank you very much. Thank you so much, sir. કંપની સેક્રેટરી નીલાભ કૌશિકજી. નીલાભજી મંચ પર પધારશો. વિનંતી કરીશ અલ્પાબેન મદ્રાસીને તેમનું બહુમાન કરવા માટે. Shri Nilab is a seasoned professional with over 14 years of experience as a practicing company secretary and cost and management accountant. He has extensive expertise in finance, legal and HR functions and has worked across various domestic and multinational sectors. Nilab excels in secretarial compliances, financial audits, budgeting and tax planning and is also an independent director and consultant. His background includes projects management and business modeling, demonstrating his comprehensive approach to business management and strategic consultancy. Nilab, આપનું જે ફિલ્ડ છે એઝ અ CS એમાં તમે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સીમાં કેવી રીતે એક્સેલ કરો છો અને એમાં એક્ઝેક્ટલી તમે શું સર્વિસીસ પ્રોવાઈડ કરો છો? Thank you for giving me this opportunity. And as CS are the governance professionals, so जहाँ तक भी कंपनी की कोई भी स्ट्रेटेजिक डिसीजंस की बात आती है तो पहला चांस हमारे जैसे कंपनी सेक्रेटरीज को दिया जाता है और हम उसको इम्प्लीमेंट करते हैं. ऑल द कंप्लायंसेस वी लुक इनटू द ईच एंड एवरी एस्पेक्ट ऑफ द बिजनेस, नॉट जस्ट रिलेटेड टू फाइनेंशियल्स और in fact into production and all the compliances are in line or not. So this way we manage. Thank you, sir. Thank you very much. CS Khushbu Agrawal. Khushbu ji, please come. CS CMA Intercleared, LLB First Year Cleared, Certified GST Practitioner, Certified Independent Director, Certified MSME Consultant, Certified Social Impact Assessor. 9 years in practice. Started her career with a job and then started her own practice. ROC compliance, ITR, GST, audit, business licenses, project report, visiting faculty, ICAMI lecturer, CS Surat chapter committee member and immediate past vice chairperson also. Social stock exchange articles in CS Journal, that is her research. And current country tours for the conference, ICSI and CMA conferences, arrangement and attended so many conferences. So, Khushbu Agrawal, अपने जोरदार तालियों से अपने बढ़ाइए. કંપની સેક્રેટરી રીચાબેન ગોયલ. Richaji is the esteemed founder of RM Legal, a distinguished firm specializing in corporate law and intellectual properties. With extensive experience spanning over 2 decades, she has made significant contributions in the fields of trademarks, patents, design, copyrights, GST and IPO consulting.
Her expertise encompasses handling complex legal matters before various authorities, including the NCLT and trademark and patent offices. Richa ji has also excelled as an independent director in several prominent companies and is a prominent member of various industry organizations. Her firm, RM Legal, is renowned for its high success rate in trademark registration and comprehensive legal consultancy services. Many congratulations, ma'am. મેમ આપને પૂછવાનું કે આપનું ફિલ્ડ જે કંપનીઝ લો કરતાં પણ થોડુંક હટીને એટલે કે ટ્રેડમાર્ક પેટર્ન ડિઝાઇન અને IPR રિલેટેડ છે. હાઉ યુ સી દેટ કે સિન્સ લાસ્ટ 2 decades યુ આર ઇન ટુ ધીસ ફિલ્ડ, આ ફિલ્ડ કેવી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે, એને રિલેટેડ કોમ્પ્લાયન્સીસ છે પહેલાં કરતાં કેવી રીતે ચેન્જ થયા છે, અને કેટલી કંપનીઝ જે પહેલાં હતી એના કરતાં હવે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર ટ્રેડમાર્ક કે પેટન્ટ રજિસ્ટર્ડ કરાવતી થઈ છે. Today it is the time of brands. Yes. Apple is no more a computer. It's no longer a fruit, it's become a computer. So if you have not registered your brand or your patent, आज चाइना और US का सबसे ज़्यादा इम्पोर्टेंस होता है because उनका brands and IPR registrations. So I'm focusing on that area totally, and seeking, we do a lot of international work also, जिससे जो लोग एक्सपोर्ट करते हैं इंडिया से, दे आर एबल टू प्रोटेक्ट देयर IPRs इन अदर कंट्रीज. थैंक यू मैम, थैंक यू सो मच. रिचा जी, आपको एक और प्रश्न. As you are working as an independent director of some of the companies, what is the role of independent director in companies? Okay, रोल ऑफ इंडिपेंडेंट डायरेक्टर इज, सब लोग स्टॉक मार्केट में कंपनीज में इन्वेस्ट करते हैं. The money is in the hand of the promoters. आज जो हमने रिलायंस में देखा था अनिल अंबानी में, which is come out कि उन्होंने सारे फंड्स साइपन ऑफ कर दिए. तो रोल ऑफ द इंडिपेंडेंट डायरेक्टर विल बी टू चेक कि वो प्रमोटर्स अपना फंड्स कहीं और डाइवर्ट नहीं कर लेते हैं और द फंड्स आर यूज्ड इन द राइट मैनर एंड द कंपनी जो शेयर होल्डर्स के फंड्स हैं दे आर प्रोटेक्टेड. तो दैट इज़ द रोल ऑफ द इंडिपेंडेंट डायरेक्टर. हाँ, I'm a neutral person. Thank you, Nick. Thank you very much. CACS ભૂમિકા વિરાનીજી ઉપસ્થિત છે. આમંત્રિત કરી CMA હેતલ શાહ ઉપસ્થિત છે. CMA Pankaj Kanojiaji, please. Pankaj is FCMA IBBI registered valuer and LLB, is a distinguished cost accountant and the founder of Kanojia and Company. Pankaj has made significant contributions to the field, including being the sole cost accountant registered as a valuer with the Income Tax Department of Gujarat. His expertise is recognized through his role in India's first common engineering facility center and his active involvement with prominent clients such as Shalom Silk Industries and Durga Group. His commitment to excellence is evident in his leadership roles within professional associates and his contributions to the industry journals and portals. Congratulations Pankajji. પંકજજી, 2 લાઈન મેં વાંચી, થોડુંક એના ઉપર આપ જો એલોબરેટ કરી શકો તો કે આપ એઝ અ કોસ્ટ અકાઉન્ટન્ટ વેલ્યુઅર તરીકે રજિસ્ટર્ડ થયા છો વિથ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત. તો એ કેવી રીતની પ્રોસિજર હોય છે ને એક્ઝેક્ટ એઝ અ કોસ્ટ અકાઉન્ટન્ટ એમાં આપનો શું રોલ આવે છે? સૌથી પહેલાં તો હું આ પેજ 3નું એક આભાર, મને અવોર્ડ આપવા માટે નહીં બટ આ એક કેટેગરી એડ કરવા માટે કરું છું કે જે અત્યાર સુધી નહીં હતી. આ વર્ષથી કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીનું એડ, એના માટે ઘણું થેન્ક યુ સર. અને બીજું કે જેમ કે તમે મેડમ કીધું કે કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન્કમ ટેક્સમાં એઝ અ રજિસ્ટર્ડ વેલ્યુઅર. સો લાસ્ટ યર ફાઇનાન્સ એક્ટમાં એક ચેન્જીસ આવેલું હતું. એમાં ઇન્વેન્ટરી વેલ્યુએશન્સનું માટે ખાસ કરીને કોસ્ટ એકાઉન્ટન્ટ્સને રિકોગ્નાઇઝ કરવામાં આવેલું હતું. તો તેને લઈને જે બી કોઈ બી જ્યારે અસેસમેન્ટ ચાલતું હોય કે નોટિસ ચાલતી હોય ત્યારે ઇન્કમ ટેક્સ ઓફિસરને એવું લાગે કે ભાઈ આમાં ઇન્વેન્ટરી વેલ્યુએશન અલગથી કરાવવાની જરૂર હોય તો તે કેસીસમાં એ લોકો ઇમ્પેનલ જે વેલ્યુઅર્ડ હોય કે પછી ઇમ્પેનલ રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે, એ લોકોને એની પાસેથી અલગથી ઇન્વેન્ટરી વેલ્યુએશન કરાવશે. તો તેનું જે ગવર્મેન્ટની પ્રોસિજર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે ઇમ્પેનલમેન્ટનું ફોર્મ બહાર પાડે તેમાં
ઘણી બધી કન્ડિશન્સ ક્વોલિફિકેશન્સ હોય છે તે પેપર સબમિટ કરીને અમને પ્રિન્સિપલ ચીફ કમિશનર અમદાવાદથી એ અપ્રુવલ આપવામાં આવે છે. થેન્ક યુ. થેન્ક યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. હવેનો છેલ્લો લાસ્ટ એવોર્ડ, લાસ્ટ રેકગ્નિશન, પણ એ છેલ્લો અમે ખાસ હેતુથી રાખ્યો છે. આપણે જોયું કોઈ આપણા એક મિત્ર હતા 21 વર્ષે CA થઈ ગયા, એક બેન હતા તે હમણાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, એટલે એકદમ યંગ બ્લડ. આપણે સ્મિતની વાત કરી, એકદમ યંગ પીપલ વિધિન અસ. પણ એવી જ રીતે આપણી વચ્ચે એક ખૂબ જ ઉંમરવાળા અને સૌથી કદાચ વધુ અનુભવ ધરાવતું વ્યક્તિત્વ ઉપસ્થિત છે. ખૂબ જ આદરપૂર્વક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે આમંત્રિત કરું છું CMA મનુભાઈ દેસાઈ સાહેબને. આપણે બધા ઊભા થઈને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. લગભગ ઉંમર 90 વર્ષની અને મને ખબર નથી કેટલા વર્ષોનો એમનો અનુભવ. Since 1993 he has led his firm Manubhai and Associate. આપણે હમણાં જે સ્મિતભાઈનું બહુમાન કર્યું એમના પૌત્ર છે. He is partner at Smith Manubhai and Associate. His expertise into statutory cost audit and compliance reports for major companies like ArcelorMittal, Nippon Steel, SR Power. Manubhai has held significant roles such as chairman of the Surat South Gujarat chapter and WIRC of ICMAI, and has contributed to the professional through leadership in conferences and training. His achievements have been recognized with numerous awards and he has represented India at various international conferences. સર, આપને હું છેલ્લા કદાચ 10-12 વર્ષથી વ્યક્તિગત રીતે ઓળખું છું. ખૂબ જ સૌમ્ય સ્વભાવ, બહુ જ પ્રેમથી વાત કરે અને જ્યારે પણ એમની સાથે વાત કરું એટલે મને દીકરી જેવી જ લાગણી આવે. મનુભાઈ, આપના અનુભવ વિશે તો હું કંઈ વધારે ન કહી શકું, પરંતુ આજે આપને આ એવોર્ડ આપતા પેજ 3 પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબને હું 55 વર્ષથી ઓળખું છું, કારણ કે હું પહેલા ધોરણમાં હતો ત્યારે એમના ધર્મપત્ની મારા ટીચર હતા. એટલે ત્યારથી આમ્રકુંજ સોસાયટી ગોળદોડ રોડ, જો હું ભૂલતો નહીં હોઉં તો, બરાબર બેન? અને મનુભાઈની સાથે વર્ષોથી સંબંધ. મનુભાઈ, 1 મિનિટ માટે આપનું પત્ર. 60 plus 31 is equal to 91. नहीं, मगर 60 minus 31 is equal to 29, and that is equal to Manubhai Desai. Manubhai Desai, 3rd class external આર્ટ્સ ગ્રેજ્યુએટ, તે પણ ચોરી કરીને BA પાસ થયેલો. શિક્ષકના ઇન્ટરવ્યૂ તરીકે ફેલ, જિંદગીમાંથી લખી વાળેલો. પરંતુ આયરની ઓફ ફેટ, આજે મારી જે ઓળખાણ આપી તે ઇન્ડિયાનો, ભારત દેશનો વન ઓફ ધી મોસ્ટ સિનિયર મોસ્ટ કોસ્ટ એકાઉન્ટન્ટ. મિત્રો, કોસ્ટ એકાઉન્ટિંગની વાત કરી તો આપણે સુરતી અને અમદાવાદીને સરખાવવા જોઈએ, સરખામણી કરવી જોઈએ. સુરતી એટલે લેરીલાલો, મોજીલો, ખિસ્સામાં જો હાથ નાખે, બહાર કાઢે તો નોટની થપ્પી કાઢીને બહાર આવે. એને જે અમદાવાદની સાથે સરખાવીએ, સરખામણી કરવા જેવી નથી. અમદાવાદી અને સુરતીની સરખામણી નહીં, પણ અમદાવાદી કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે નંબર 1 આવે. અમદાવાદી એટલે
સારું, સસ્તો, નમતો અને ઉધાર. સારી વસ્તુ યોગ્ય હોય તો મોંઘી વસ્તુ મળે, પૈસા વધારે આપવા પડે. પણ અમદાવાદી ઇઝ ધ બેસ્ટ કોસ્ટ એકાઉન્ટન્ટ. કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે જે વસ્તુ જે માણસ સારી વસ્તુ આપે, સસ્તી આપે, આપણે નમતી આપે અને ઉધાર આપે, તેનું નામ કોસ્ટ એકાઉન્ટન્ટ. મિત્રો, ટાઈમનો અભાવ છે. Hot and boiling lunch is awaiting outside for us. તમે બધા પણ ભૂખ્યા છો, એટલે અમારે એક ટાઈમ મેનેજમેન્ટ, વી ધ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, વી બિલીવ ઇન 3 things: total cost management, total quality management, and the most important is total time management. એટલે સમયનો આપણે માન આપવું જોઈએ. નિખિલભાઈએ જે વાત કરી છે કે હું નિખિલભાઈને નિખિલ જ કહીશ, કેમ કે મારા ધર્મપત્ની સ્વર્ગસ્થ અંશુઆબેન દેસાઈના એક પ્રિય વિદ્યાર્થી હતા. અને જ્યારે 29મી એપ્રિલ 2022માં મારા ગ્રાન્ડસન સ્મિથની ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, ત્યારે પણ નિખિલભાઈ આવ્યા હતા. અને મારા વાઈફે એમણે પગે લાગીને પૂછ્યું કે અંશુઆ ટીચર, તમે મને ઓળખો? તો કે તને નિખિલને નહીં ઓળખું તો 50 વર્ષ પછી નિખિલને ઓળખીને એમણે, એટલે નિખિલભાઈ, તમે જે મારા સ્વર્ગસ્થ વાઈફે જે યાદ કર્યા તેનો પણ આભાર માનું છું. અને મારો જે એવોર્ડ મળ્યો છે એ મારા સ્વર્ગસ્થ પત્નીને હું અર્પિત કરું છું. ખૂબ ખૂબ આભાર મનુભાઈ. આપને જોઈને સતત અમે પ્રેરણા મેળવતા રહીએ એવી અભ્યર્થના. કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈએ પહેલાં આપણી સાથે સવારથી અહીંયા એમના પગને ઉપર મજબૂતાઈથી ઊભા રહ્યા અને આટલા બધા એવોર્ડીસને સન્માનિત કર્યા અમારા આજના મુખ્ય મહેમાન શ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 50 ડિગ્રી ધારક શ્રી પ્રજ્ઞેશભાઈ જગાશેઠને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે. I'll address from here only because 4 minutes to go and vote of thanks will also take some time. Respected Nikhil Bhai, page 3, Mrs. Madrasi, the whole team has been relentlessly working here. Doctors, chartered accountants, cost accountants, and the most senior Manu Bhai. So I just remember that when 2012 I was the vice chairman of the Surat branch, I was having some contact with him, and I was very shocked to see a person so active in his profession in 2012, and I'm in 2024 and still active. It's very practically impossible to be active at this age, and you are young, dynamic and smart, and many years to go for you. This forum of doctors and chartered accountants is a wonderful forum. We wish that many organizations joined us as co-partners in nation building, because health and wealth goes together. Many people tell doctors also and chartered accountants also that why are you charging so much? When you are giving me 15 minutes, 10 minutes of your time, why are you charging so much? It's not that 15 minutes or 10 minutes that we are charging for you. We end our studies at say 25-30 years of age, when our youth is gone, our teenage is gone, our love life is gone, if at all you have some life left. Then you have 15-20 years of your practice, setting up your practice. So you are post your 50, and chartered accountants are at the mercy of doctors, and the doctors are at the mercy of chartered accountants, because they'll be earning some good amount of money. So we both are at mercy of each other. And out of 2 lakh, 5 lakh, 10 lakh medicines, which medicine to give comes by experience,
and you gain experience by the age of 55, 60, when you have passed your life, આ જન્મ તો ગયો. So વૈરાગી જીવન જ્યારે બી તમારી પાસે આવે, then you know which medicine to give. And when you are 60, you know which section of the Income Tax Act or the GST Act or whatever the Company Law Act you have to use. So that very medicine, you're paying for that very medicine, you're paying for that very section, you're paying for that very argument. So this, after 60 years, don't look at that 10 minutes that a chartered accountant or a doctor or a cost accountant is giving you. But think of that 60 years he has given you, what he has studied. So pay by that for 60 years. Thank you very much for a wonderful time and for the patience that you are giving money from 10 to 1. It's like a whole movie show. And it's a wonderful thing, ma'am. Thank you, and Pamnani ji. I mean, most of them are your students here, and Nikhil bhai. I can see only 2 orators in India. Only 2 orators. One is in Delhi, right now in Ukraine, and one is here. So I can see only 2 orators in the world, and I can definitely tell you, they can go on and on and on, but you can never be tired of these 2 orators. Thank you very much. જે એસ પર આપણે વચન આપ્યું હતું તે પ્રમાણે કોઈકને જેટલા તો રહી ગયા છે એમાંથી કોઈ બોલવા માંગતું હોય ને ઈચ્છા હોય તો બોલી દો, તો આપણે 3-4 મિનિટમાં કમ્પ્લીટ કરી દઈએ. જે મિત્રોને નથી બોલવાનું કીધું, સ્મિત માઇક આવી જાવ અહીંયા. કમ્પલસરી નથી, પણ ઈચ્છા હોય તો હું રોકીશ નહીં આપની ઈચ્છાને. હેલો, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. મંચ પર વિરાજમાન સીએ પ્રજ્ઞેશભાઈ જાગાસેઠ અને અન્ય મહાનુભાવો, ફર્સ્ટ ઓફ ઓલ આજે જે મને કોસ્ટ એકાઉન્ટન્ટ એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ કોસ્ટ એકાઉન્ટન્ટ એવોર્ડ એનાયત થયો છે તે માટે પેજ 3 મેગેઝિનના એડિટર નિખિલભાઈ અને એમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે ભારત વિકસિત ભારત 2047, તો 2047 ભારત જે છે વિકસિત ભારતનું જે લક્ષ્ય છે, વિકાસશીલ ભારતથી વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવું છે, તો એ માટે સૌથી અગત્યની બાબત શું છે? કોસ્ટ મેનેજમેન્ટ. આજે આપણા રોજિંદા જીવનમાં તમામ ક્ષેત્રોમાં, તમામ કંપનીઓમાં, તમામ ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટ મેનેજમેન્ટ સૌથી અગત્યનું છે અને એ મેનેજમેન્ટ કરવાનું કામ, ફાળો અગત્યનો આપવા માટેનું જે વ્યક્તિ જે છે એ કોસ્ટ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે તમામ પ્રોફેશનલ અને તમામ વ્યક્તિનું છે, પણ આ બાબતમાં સૌથી અગત્યનો ફાળો કોસ્ટ એકાઉન્ટન્ટ ભજવે છે. મને જાણતા આનંદ થાય છે કે હું એટ ધીસ એજ ઘણી કોર્પોરેટ ક્ષેત્રોમાં અને બેંકોમાં પ્રોફેશનલ ઓડિટર અને કન્સલ્ટન્ટ તરીકે સેવા આપું છું અને અન્ય સામાજિક કામોમાં બ્લડ ડોનેશન પણ મેં ઘણી વખત કર્યું છે અને કોસ્ટ એકાઉન્ટન્ટ મેમ્બર્સ અને સ્ટુડન્ટને પણ વોલન્ટરી સ્વૈચ્છિક રીતે ગાઈડ અને કેરિયર પ્લાનિંગ હોય, ગાઈડન્સ હોય એ આપું છું. તો વધુ સમયની ધ્યાનમાં રાખીને આપ સૌનો ખૂબ ખૂબ ફરીથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આવો સ્મિતના પપ્પા મને ખ્યાલ નહોતા કે અહીંયા છે હેમલ. થેન્ક યુ વેરી મચ. હું અને હેમલ પણ 10 વર્ષ એક જ શાળામાં એક જ બેન્ચ પર, હિમાંશુ યાદ હોય તો હેમલ આપણે સાથે ભણતા હતા. આવો બેન. સૌપ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ નિખિલભાઈ એન્ડ ટીમ એન્ડ પેજ 3 મેગેઝિન. અહીંયા ઊભું ને જ મારા માટે બહુ ગર્વની વાત છે અને એવોર્ડ લેવો એ ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે આઈ થિંક મને એવું છે કે હું જ બધા કરતાં નાની છું, મારા કરતાં બધા જ આઈ થિંક મોટા છે. અને ગર્વની વાત એ છે કે મારી જે ફિલ્ડ છે ફિઝિયોથેરાપિસ્ટની, મેડિકલ ફિલ્ડમાં તમે કોઈ પણ જુઓ ને તો આઈ થિંક ફિઝિયોથેરાપી ફિલ્ડ એક એવી છે ને કે જે દર્દીના કોન્ટેક્ટમાં બહુ લોંગ ટાઈમ સુધી અમે લોકો રહીએ છીએ. એમાં પણ જ્યારે અમે લોકો ઘરે સર્વિસ આપવા જઈએ ને તો અમારી મહિનો ચાલે, 2 મહિનો ચાલે, જે બી કન્ડિશન એમ. આટલી બધી અનુભવ તો હું નથી, મને 5 જ વર્ષ થયા છે મારી ફિલ્ડમાં, પણ મેં 5 વર્ષમાં એટલું તો જાણી લીધું છે કે તમે છે ને કોઈનું દુઃખ ખાલી સાંભળતા થઈ જાઓ ને તો વ્યક્તિનું 50% દુઃખ તો ત્યાં જ ઓછું થઈ જાય. આ મને મારા 5
5 વર્ષના અનુભવમાં સમજવા મળ્યું છે. ફિઝિયોથેરાપી એટલે એક ફિઝિકલ ફિટનેસ પર જ અમે લોકો ફોકસ કરતા હોઈએ પણ ત્યાં રહીને એવું થઈ ગયું કે તમે મેન્ટલી થોડું સાંભળી લ્યો ને તો પેશન્ટને અમારી એટલી બધી ખાસ જરૂર પડતી નથી. અને અમે લોકો એક એવા જ છે ને કે અમે લોકો એને શાંતિથી સાંભળીએ એમ. 1 મહિનાની ફિઝિયોથેરાપીમાં રોજ નવું અમને એમની પાસેથી જાણવા મળે છે. એમાં પણ જો કોઈ મોટી ઉંમરના દર્દી અમને, હું તો એવી ઈચ્છા રાખું કે મને કોઈ મોટી ઉંમરના દર્દી વધારે મળે એમ, કારણ કે એની પાસેથી અમને જે શીખવા મળે છે ને તે બીજે કશેથી નથી શીખવા મળતું એમ. અને મારી ફિલ્ડમાં મારી સ્પેશિયાલિસ્ટ એવી છે કે અમે લોકો પ્રેગ્નન્સી પર વધારે ફોકસ કરીએ છીએ. મહિલાના જીવનમાં 2 જ તબક્કા એવા હોય છે કે જ્યાં ફેમિલીનો સપોર્ટ ખરેખર ખૂબ જરૂરી હોય છે. એક પ્રેગ્નન્સી કે જ્યાં ફેમિલીની ખરેખર જરૂર પડતી હોય, એના વગર કંઈ થઈ શકતું નથી. અને બીજું છે 50 વર્ષ પછીની જે મેનોપોઝ આપણો સ્ટાર્ટ થાય છે. ત્યાં એવું થઈ જાય ને કે મૂડ સ્વિંગ થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે. એમ થઈ જાય કે ભાઈ હવે આની ઉંમર થઈ જાય અને રોજ કંઈક ને કંઈક દુખતું હોય છે, આજે આ દુખે છે, કાલે ત્યાં દુખે છે, પણ નહીં. એટલા માટે અમે લોકો પ્રેગ્નન્સી અને 50 વર્ષ પછીના જે મહિલાઓ છે ને તેમાં પાર્ટનર સાથેના સેશન અમે લોકો લઈએ છીએ. 1 દિવસ હસબન્ડ વાઈફ, 1 દિવસ સાસુ વહુ, પ્રેગ્નન્સીમાં સ્પેશિયલી, કે જેના કારણે તમે લોકો તમારા ફેમિલી સાથે બોન્ડિંગ વધારી શકો અને એકચ્યુઅલ તમને ખબર પડે કે તમારા પાર્ટનરને તકલીફ શું પડે છે. હરેક જગ્યા પર ડૉક્ટર અને દવા જરૂરી નથી હોતી. સમટાઈમ ખાલી તમે એને સાંભળી લો ને તો બધું દુઃખ ત્યાં પૂરું થઈ જાય છે. થેન્ક યુ સો મચ. બેને બહુ સરસ વાત કરી કે ડૉક્ટરો બાકીનું જ્યારે સાંભળે અને તો અડધું દુઃખ દૂર થઈ જાય. હવે 40 વર્ષના લગ્ન જીવનના અનુભવ પછી હું પણ આ શીખ્યો છું કે બેનનું સાંભળીએ તો બેનનું તો જીવનમાં સુખી થવાય. આ ફિઝિયોથેરાપિસ્ટની વાત કરીએ એટલે બીજો એક સરસ નવો રમૂજી અનુભવ હું તમને જણાવીશ. હમણાં મને બી થોડી હાથની તકલીફ છે એટલે હું નીતાબેન ગાંધી અમારા રોટેરિયન છે તે ફિઝિયોથેરાપિસ્ટ છે, એમને સારવાર માટે ગયો. બધું ચેક કર્યું, ફોટા આમ તેમ ફલાણું, અને કે કંઈ તકલીફ નથી. મેં કીધું તો હરવાર દુખે જ કહેતી તો કહો તો કે તો હોય એમ કે તો તમે થોડા તકલીફવાળા છો એટલે તમને તકલીફ થાય. મેં કોઈ ઈલાજ તો કે ઘરમાં જેટલી દિવાલ છે ને એમ કે બસ આમ ખાલી સાફ કર્યા કરજો એટલે બધી દિવાલ પણ ચોખ્ખી થઈ જશે અને તમારું દુઃખ પણ હળવું થઈ જશે. સારું એવું જ થયું. રોજે રોજ આ કર્યું તો હમણાં પાછા મળ્યા. મને કે હવે કેમ છે? મેં કહું હજુ થોડું દુખે છે. તો કે એક કામ કરો, બાજુમાં કોણ રહે છે? આમ મેં કહું બાજુવાળા તો જો નવા છે. તો કે મેં કીધું પણ સાસુ સસરા મેં નીચે જ રહે છે. તો કે હવે એમના ઘર પર એક આદચમાં હો એટલે એમ કે તમે ત્યાં બધું આમ કરશો તો પાછું એ તમારું એ પણ દુઃખ દૂર થઈ જશે. આ થઈ રમૂજની વાત. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હું આભાર વિધિ પ્રસ્તુત કરીશ. આ પૈત્રી મેગેઝિન મારી જવાબદારી બહુ જ હમણાં ચેમ્બરમાં વધારે છે એટલે હું નથી બહુ સંભાળી શકતો. હું માત્ર મારું બ્રેઇન ચલાવું છું. હું લખું છું હું જાતે, કારણ કે એ મારી એક્સપર્ટી છે. એટલે તમારા ઇન્ટરવ્યૂઝને તમારે સ્થાન આપવું હોય તો આ પૈત્રી મેગેઝિનમાં તમે સ્થાન આપી શકો છો. અમે એવોર્ડ માટે કોઈ ચાર્જ લેતા નથી અને લેવાના પણ નથી, કારણ કે આ એવોર્ડને મારે એટલો એવા કક્ષાનો નથી બનાવવો કે જેથી પૈસાથી એવોર્ડ વેચાય છે એવી કોઈ પણ ફિલિંગ ઊભી કરવી. એટલે જે કંઈ ખર્ચો આ થાય સમારંભનો તે અમે જાતે જ કરી લઈએ છીએ. પણ અમારા ઘણા બધા બેકબોન્સ છે. બેકબોન્સવાળા એક એવા પ્રજ્ઞેશભાઈ જગાસેઠ જેવા મિત્રો હોય એટલે અમારા આ બધા કામો બહુ સરળતાથી પતી જતા હોય છે. તો સૌથી પહેલાં તો પ્રજ્ઞેશભાઈ જગાસેઠનો ખૂબ ખૂબ આભાર. ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા. He is always ready to help our organization like anything. એમના આર્ટિકલ્સ ઓલરેડી 3 વખત છપાઈ ચૂક્યા છે અને એમના નોલેજેબલ આર્ટિકલ્સ અમે પૈત્રીની અંદર છાપતા પણ આવ્યા છે. પ્રજ્ઞેશભાઈ, વિજયભાઈ મેવાવાળા જે અત્યારે ઉપસ્થિત નથી, ભરતભાઈ શાહ, ડૉક્ટર પારુલબેન વડગામા, તે ઓલ આર બેકબોન્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. આ બધાનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ હમણાંની ઉપસ્થિત છે તેમનો ખૂબ ખૂબ આભાર. મારા પૈત્રીનો ભાર હળવો કરવા માટે મારા ધર્મપત્નીને ખાસ કરીને મારો દીકરો હવે આ આખું પૈત્રી મેગેઝિન સંભાળી રહ્યો છે અને એના જે કંઈક બીજા પાસાઓ છે, ડિઝાઇનિંગ પાસું, પ્રૂફ રીડિંગનું પાસું, માર્કેટિંગનું પાસું, સેલ્સનું પાસું, એના જે પ્રિન્ટિંગનું પાસું, એ બધું મારો દીકરો મંથન સંભાળિત મંથનનો પોતે છે. મંથન ઇઝ અ બ્રાન્ડિંગ એક્સપર્ટ. ડાયમંડનો 12 વર્ષનો અનુભવ લીધા પછી અમે પોતે જોબ છોડીને મારી સાથે જ અમારી ઓફિસની અંદર અમે બંને સાથે કામ કરીએ છીએ. હું હજુ કે ઓફિસમાં બહુ બેસતો જ નથી, પણ એ આખું બ્રાન્ડિંગ એક્સપર્ટની એક નવી વિંગ એને શરૂ કરી છે અને એમાં એક વ્યક્તિગત બ્રાન્ડને, એક સંસ્થાની બ્રાન્ડને કઈ રીતે પ્રજા સમક્ષ મૂકી શકાય, કયા કયા સોશિયલ મીડિયાનો ઉપયોગ
કરીને તમે તમારી સ્ટ્રોંગ બ્રાન્ડ ઊભી કરી શકો છો તે માટે કાર્યરત છે. એટલે અલ્પા અને મંથન આપનો પણ ખૂબ ખૂબ આભાર. જિલ્પાબેન સાથે અમારા રોટેરિયન તરીકેનો મારો અનુભવ હોય કરતાં પણ મેં કહ્યું તે પ્રમાણે સી ઇઝ અ ડાયમંડ કન્સલ્ટન્ટ અને સી ઇઝ અ બ્રેઇન. એક અનયુઝ્યુઅલ પર્સનાલિટી હું એમને ચોક્કસ માનું છું. અમારે 35 કરોડની ગ્રાન્ટ મૂકવાની હોય ચેમ્બર ઓફ કોમર્સની, અને એ ગ્રાન્ટ તૈયાર કેવી રીતે કરીએ? સૌથી મોટા પ્રશ્નની ફાઇલ તૈયાર કરવાના હોય. ગ્રાન્ટ તો તરત મંજૂર થઈ જાય, પણ એવું સરસ તમારે પ્રેઝન્ટેશન કરવું પડે જેથી સીધું એ સમજમાં આવી જાય. આટલી ઊંડી અને આગવી સૂઝ જિલ્પાબેન ધરાવે છે. અને એટલા માટે અમે અમારી જે સાર કંપની છે ચેમ્બરની, દેટ ઇઝ જે એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર તમે જુઓ છો ને સરસાણાનું, એમાં એ આખી જે ઇન્ડિપેન્ડન્ટ કંપની છે એ કંપનીના તેઓ પણ કન્સલ્ટન્ટ છે. રોટેરિયન છે એટલે બહુ રુજુ હૃદયના છે, સંવેદનશીલ વ્યક્તિ છે અને ક્યારેય પણ મદદ માટે કોઈને ના નથી કહેતા. જિલ્પા આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કરતાં પણ મારો જે પરિવાર મેં કહ્યું તેમ મારી જવાબદારી હું બહુ ઓછી નિભાવું છું. મુકુંદ ઊભા થજો. સી ઇઝ અવર CEO ઓફ ધ કંપની. અમારી 3-4 હું સર્વિસ બિઝનેસમાં છું. પેજ 3 મેગેઝિન ઉપરાંત જોબ પોર્ટલ ચલાવું છું. મારી પોતાની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ, જેમાં હું અલગ અલગ ક્લાસીસ લઉં છું. સેલ્ફ ઇમેજ, હ્યુમન રિલેશન, આર્ટ ઓફ લિવિંગ, ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, ટ્રાન્ઝેક્શન એનાલિસિસ, કમ્યુનિકેશન, પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ, લીડરશિપ ઇન એક્શન. આ આખી મારી ટ્રેનિંગની જે ઇન્સ્ટિટ્યૂટ છે. અને અમે અવધ પ્રકારની ક્લબો, હમણાં ઓલિવ ક્લબ, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી, તમારી પાસે 1 કરોડ છે, ખાલી અમને કહો તો અમે તમને કહીએ કે આને ક્યાં ક્યાં રિયલ એસ્ટેટની અંદર તમે મેનેજ કરી શકો અને વૃદ્ધિ કરી શકો. આવા પ્રકારની કન્સલ્ટન્સી પણ હું આપું છું. આ બધી જ કંપનીના CEO મુકુંદબેન છે. મુકુંદબેન તમારો ખૂબ ખૂબ આભાર. ઊભા થજો, તમને તાળીઓ. ઊભા થજો. નિકિતા પટેલ. નિકિતાબેન મારું બધું જ બેક જે એડમિનિસ્ટ્રેશન છે તે સંભાળે છે અને એ અમારી એક બીજી બ્રાન્ચ છે જે અલ્પા ચલાવે છે, એ અમારો મેરેજ બ્યુરો. મેરેજ બ્યુરો એ અમારો પહેલાં શોખ હતો, પેશન હતું, એ હવે બિઝનેસની અંદર કન્વર્ટ થયો છે. કારણ કે ખાસ કરીને આજે ફ્રેટર્નિટી અહીં બેઠી છે ને તેમાં સૌથી વધારે કુંવારા દીકરા દીકરીઓનો લાભ છે. કારણ કે ડૉક્ટર 30 વર્ષ સુધી તો ભણે, પછી પ્રેક્ટિસ કરે અને 35મા વર્ષે પહેલાં મા બાપ થાકી જાય, એવો ભાઈ હવે તો શોધ ના હવે પછી. હવે 35 વર્ષે પ્રોબ્લેમ એવા થાય છે કે યોગ્ય પાત્ર મળતું હોતું નથી અને પછી કોમ્પ્રોમાઇઝીસ કરવા પડતા હોય છે. અમે માત્ર મેરેજ બ્યુરો નથી ચલાવતા, અમે કન્સલ્ટન્સી કરીએ છીએ. આવા દીકરા દીકરીઓને મળવા બોલાવે કે નહીં આવે તો અમે એના ઘરે પણ જઈએ અને સમજાવે કે દીકરા યોગ્ય સમયે યોગ્ય ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. મંથનના લગ્ન બી મેં 23 વર્ષે કરાવી દીધેલા. તારે એ પણ આવું જ કહેતો હતો કે પપ્પા હજુ તો, અને મેં કહ્યું કાંઈ નહીં, હું કંઈ તારા પર થોડો છું, ઘર તો ચાલે જ છે, તું તારો જોબ કર, ચાલુ કર, તારા પૈસા તારી પાસે રાખજે, તારી પત્ની જ્યારે આવે એની દીકરો દીકરી આ તારે તું એમાંથી ચલાવજે. પણ યોગ્ય સમય થઈ ગયા તો આજે હું 7 વર્ષની પૌત્રીનો દાદા છું. એટલે એ જે મજા અમે માણી શકીએ અને અમે જે કેર એ દીકરા દીકરીઓની લઈ શકીએ તે મોટી ઉંમરે પછી ન લેવાય. એટલે આ મેરેજ બ્યુરોની સંચાલિકા અમારા નિકિતાબેન છે. એટલે નિકિતાબેનને યોગ્ય વર અને વધુ જોઈતા હોય તો નિકિતાબેનનો સંપર્ક કરવો. અક્ષય ઇઝ માય બેકબોન. દીપિકા, આ દીપિકાબેન છે ને તે ટાઈપ કરે, હું બોલું ને ટાઈપ કરે, આવી બહુ ગજબની એમની ગુજરાતીમાં શક્તિ છે. આ બહુ અઘરું છે. પહેલાં શોર્ટેજ હતું, હવે શોર્ટેજ નહીં, સીધું જ કમ્પ્યુટર ઉપર અને 40-45 મિનિટે આખો આર્ટિકલ અમે લખી શકીએ 5-6 પાનાનો. એ શક્તિ દીપિકા ધરાવે છે. એટલે દીપિકા તારો પણ ખૂબ ખૂબ આભાર. દીપ અને સંજય આ બંને ભલે પ્રોફેશનલી અમારી સાથે કનેક્ટેડ છે, પણ આ બંને મિત્રો મારા 1995થી ચેનલ સુરતના મિત્રો છે અને મિત્રતા જાળવી રાખી છે. આ બંને મિત્રો રેલ, ધરતીકંપ, હું સાહેબ તમે એટલે તમે હું બોલું ને તો તમને એમ થાય કે 1992ના કોમી રમખાણથી આ બધા મિત્રો સાથે શરૂઆત થઈ હતી. 94નો કહેવાતો પ્લેગ, 95નું ડિમોલિશન, 98ની રેલ, 2001નો ધરતીકંપ, 2002ના કોમી રમખાણ, 2006ની મહારેલ, 2015 સુધી અમે ચેનલ ચલાવી. આ સંજય અને દીપ આખી ઘટનામાં અમારા ઉપક્રમમાં સાથે રહ્યા. આ લોકો પાણીમાં જાય ને ત્યારે એ લોકો ક્યારેય પણ પોતાની જાનની પરવા નહીં કરે
અને જ્યારે ટીવી પર અમે જોઈને ત્યારે અમારા ઘરવાળાને કીધા ભાઈ તમે લોકો કાં ઘૂસી ગયેલા એમ એ ઘૂસી ગયા હતા. હવે ખબર પડે કે સારું નહીં ઘૂસવા જેવું હતું, પણ હવે થઈ ગયું ને થઈ ગયું. એના સારા પરિણામો મેં ભોગવીએ છીએ. અને અમારી બેન્ક્વેટ ટીમ અત્યારે નીચે આપણી માટે ઉપસ્થિત છે. રાજેશ અમારો ચેમ્બરનો મિત્ર છે અને એની અવિરત સેવાઓ અમને ઉપલબ્ધ હોય છે. એટલે આ બધા જ મારા મિત્રોનો આભાર માની, આપ સૌનો આભાર માનીને हमारी आखा कार्यक्रम ने समाप्त करूँ छूँ. आपकी महफिल में आए थे फकीर बन के, आप सबने इतना प्यार दिया है कि जा रहे जहांगीर बन के. धन्यवाद, आपको खूब खूब आभार. આ પેજ 3 મેગેઝિન અમે બે રીતે બહાર પાડીએ છીએ. સોફ્ટ કોપી પણ આપીએ છીએ અને હાર્ડ કોપી પણ આપીએ છીએ. ગુજરાતીમાં પણ આપીએ છીએ અને અંગ્રેજીમાં પણ આપીએ છીએ. પસંદગી પણ આપીએ કે જેને જે ભાષાની અંદર પોતાનો આર્ટિકલ છપાવવો હોય એ ભાષાની અંદર અમે આર્ટિકલ છાપીએ છીએ. તમને નવાઈ લાગશે કે 5000 લોકો સુધી અમે હાર્ડ કોપી પહોંચાડી શકીએ છીએ. એનું લવાજમ પણ છે. એના કરતાં વધારે 1 લાખથી ઉપર લોકો સુધી સોફ્ટ કોપી પહોંચે છે. કારણ કે સોફ્ટ કોપી માટે આમ તો કોઈ કેટલા જણ પહોંચી શકે તેવું નહીં હોઈ શકે, પણ હું એટલા માટે માની રહું છું હિમાંશુ કે મારી પોતાની જે ફોન છે ને એ ફોનની અંદર 25000 કોન્ટેક્ટ છે અને 25000માંથી 22000 લોકો બ્રોડકાસ્ટથી સંકળાયેલા. તમને થશે કે આ બ્રોડકાસ્ટમાં એવું હોય છે કે જે સામેના લોકો મારો નંબર બીજાનામાં હોવો જોઈએ તો જ મારો મેસેજ તમને પહોંચે. એવા વેરીફાઈડ 22000, આ 3000 હજુ નથી, બાકીના 22000 લોકો વોટ્સઅપ પર, અને એ વોટ્સઅપ પર આ મેગેઝિન જાય છે. અને પછી એ કેટલા લોકો સુધી પહોંચતો હશે તેની મારી પાસે કોઈ કલ્પના નથી. હું ફેસબુક ઉપર 5 એકાઉન્ટ ધરાવું છું. મારું પેજ છે, ઇન્સ્ટિટ્યૂટનું પણ પેજ છે જુદું, પેજ 3નું પણ પેજ છે. એટલે આવા 7-8 ફેસબુક પેજ પર અમે લોકો છીએ, જેમાં અમારા 65 થી 70,000 ફોલોઅર ટોટલ છે. લિંક્ડઇન એ અમારો મુખ્ય વિષય છે એન્ડ મંથન ઇઝ માસ્ટર ઇન લિંક્ડઇન. એટલે લિંક્ડઇન ઉપર કેવી રીતે તમને પ્રોજેક્ટ કરવા એ અમે લિંક્ડઇનના માધ્યમથી આગળ વધારતા હોય છે. ઇન્સ્ટાગ્રામ એ સૌથી લોકપ્રિય માધ્યમનો પણ અમે મહત્તમ ઉપયોગ આ માટે કરીએ છીએ. આટલી માહિતી સાથે આપણે રાષ્ટ્રગીત ગાઈને જોડાવીશું. લંચ લઈને જવાનું છે. એક સાથ शुरू. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की. હવે એક જ મિનિટ, બધા સગાવાલા નીચે જઈ શકે જમવા માટે, પણ જે એવોર્ડી છે તે લોકોને 2 ગ્રુપ ફોટોગ્રાફ પાડીશું. પહેલા સીએ મિત્રો આવી જાય, ત્યારબાદ તબીબ મિત્રો આવશે, ત્યારબાદ ચાર્ટર્ડ CS અને કંપની સેક્રેટરીઝ આવશે. આપણે સૌ